નમસ્કાર દર્શક મિત્રો, આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપની સાથે હું છું દીપ્તિ દોશી। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। ગરીબોના ઝૂંપડે દિવાળી મીઠાઈના 1000 પેકેટો વિતરણ કરાયા હતા। માનવજ્યોત સંસ્થા ભુજ અને રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ દ્વારા ધાણેટી કચ્છના એક સદગૃહસ્થ દાતાશ્રી તથા અન્ય વિવિધ દાતાઓના સહકારથી શુદ્ધ દેશી ઘીના 1/2 કિલોના 1000 મીઠાઈ બોક્સ જરૂરતમંદ લોકોના ઘર સુધી પહોંચી જઈ હાથોહાથ વિતરણ કરવામાં આવેલ હતું। ધાણેટી કચ્છ એક દાતાશ્રી દ્વારા શુદ્ધ દેશી ઘીના 755 મીઠાઈ બોક્સ તથા ફરસાણ માનવજ્યોતને વિતરણ માટે આપવામાં આવેલ હતા તથા દેવ્યાનીબેન સુરેશભાઈ દવે માધાપર તથા અન્ય દાતાશ્રીઓ દ્વારા 245 મીઠાઈ બોક્સ વિતરણ કાર્ય માટે સહયોગ મળેલ હતો। ગરીબો, શ્રમજીવીકો તથા જરૂરતમંદ લોકો દીપાવલી પર્વ આનંદ ઉલ્લાસપૂર્વક માણી શકે તેવા ઉદ્દેશ સાથે માનવજ્યોત સંસ્થાના સર્વે કાર્યકરો ભુજ અને ભુજ વિસ્તારના ઝૂંપડે ઝૂંપડે જઈ મીઠાઈ વિતરણ કર્યું હતું, જેથી ગરીબ અને શ્રમજીવીકો ખૂબ જ ખુશી વ્યક્ત કરી હતી અને દીપાવલી પર્વની ઉજવણીમાં જોડાયા હતા। મીઠાઈ વિતરણ કાર્યક્રમનો પ્રારંભ માનવજ્યોત કાર્યાલય ભીડ ગેટ સ્થળેથી એરફોર્સના ડોક્ટર કૌટિલ્ય ચૌધરીની ઉપસ્થિતિમાં કરાયો હતો। સુરેશભાઈ માહેશ્વરી તથા પૃથ્વીરાજસિંહ જાડેજાએ પ્રસંગ પરિચય આપ્યો હતો। પ્રારંભે 101 શ્રમજીવી પરિવારોને મીઠાઈ વિતરણ કરી કાર્યનો પ્રારંભ કરાયો હતો। રમેશભાઈ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, નરસિંહભાઈ પટેલ, કનૈયાલાલ અબોટી, પ્રવીણ ભદ્રા, મુરજીભાઈ ઠક્કર, નીતિન ઠક્કર, જયરામ સુતાર, વનરાજસિંહ જાડેજાએ જુદા જુદા વિસ્તારોમાં જઈ વિતરણ વ્યવસ્થા સંભાળી હતી। કાર્યક્રમનું સંચાલન પ્રબોધ મુનવરે જ્યારે આભાર દર્શન શંભુભાઈ જોશીએ કર્યું હતું, તેમજ વ્યવસ્થા આનંદરાય સોની, રફીક બાવા, દીપેશ શાહ, અક્ષય મોતા, દીપેશ ભાટિયાએ સંભાળી લીધી હતી। સ્ટોરી બાય કિરણ ગોરી, માં આશાપુરા ન્યૂઝ ચેનલ ભુજ। દિવાળી પર્વે કોરોના સંકટ વચ્ચે પણ ઘેર ઘેર દિવાળી ઉજવાય એવી માનવજ્યોતની અંતરની ભાવના હતી। આજે અમારા ધાણેટીના એક દાતાશ્રી દ્વારા અમને 750 કિલો 1/2 કિલોના 750 બોક્સ શુદ્ધ દેશી ઘી મીઠાઈ અમને મળેલી છે। તદુપરાંત અમારી સંસ્થાએ પણ દાતાઓના સહયોગથી મીઠાઈ બનાવી છે। એમ ટોટલ અમે 1/2 કિલોના 1000 બોક્સો મીઠાઈના બનાવ્યા છે શુદ્ધ દેશી ઘીના, અને જુદા જુદા વિસ્તારોમાં સવારથી જ અમારા કાર્યકરો વિતરણ વ્યવસ્થામાં લાગ્યા છે। ભુજની ચારેય દિશામાં ઝૂંપડે ઝૂંપડે જઈને દરેક ઝૂંપડા ભૂંગામાં રહેતા, કાચા મકાનોમાં રહેતા જરૂરતમંદ લોકો સુધી આ મીઠાઈ પહોંચશે। દિવાળી પર્વ આપણે બધાએ સાથે મળીને ઉજવીએ એવી એક અંતરની ભાવના હતી। એની વચ્ચે એક ધાણેટીના દાતાશ્રી એમને પણ મનમાં એક એવી ઈચ્છા થઈ કે અત્યારે કોરોના સંકટ ચાલી રહ્યું છે, લોકો બિચારા પરેશાન છે, તો અત્યારે દીપાવલી પર્વ પણ જે ઝૂંપડા ભૂંગામાં અને કાચા મકાનોમાં રહેતા લોકો અને જરૂરતમંદ લોકો દીપાવલી પર્વ માણી શકે એવા હેતુ સાથે આ દાતાશ્રીએ 755 બોક્સ 1/2 કિલોના શુદ્ધ દેશી ઘીના મીઠાઈના બનાવીને અમને આપ્યા છે। એમની અંતરની જે ભાવના હતી એ મુજબ અમારી પૂરી ટીમ ભુજ શહેરના જુદા જુદા વિસ્તારોમાં ઝૂંપડા અને ભૂંગા સુધી પહોંચી છે, અને આજે સવારથી જ અમે લોકોએ મીઠાઈ વિતરણ શરૂ કર્યું છે। સાંજ સુધીમાં આ બધાએ પેકેટ મીઠાઈના વિતરણ કરી દેવામાં આવશે। અત્યારે અમારી પાસે ટોટલ 1000 1/2 કિલોના બોક્સો અમારી પાસે આવ્યા છે સવારથી, અને જુદા જુદા વિસ્તારોમાં લોકો સુધી પહોંચે એવી રીતે અમારી ટીમ કામે લાગી ગઈ છે। દીપાવલી પર્વ એક અનેરો પર્વ છે, ખુશીનો પર્વ છે, ઉત્સાહ અને આનંદનો પર્વ છે। આ પર્વમાં નાનામાં નાનો માણસ જોડાય એવી માનવજ્યોતની હંમેશા અંતરની ભાવના રહી છે। આજે અમારી આ ભાવના સાકાર થઈ છે। આજે સવારે જ ઘણા બધા લોકોને અમે હાથોહાથ મીઠાઈ વિતરણ કર્યા પછી હવે ઝૂંપડે ઝૂંપડે અમે પહોંચ્યા છીએ, અને ભુજ શહેર આખું અને ભુજ વિસ્તાર પણ આ દિવાળી ઉજવણીમાં જોડાય એવી અમારી ભાવના સફળ થઈ છે। લોકોએ અમને આ કાર્ય માટે સહકાર આપ્યો છે, અને ખાસ કરીને ધાણેટીના દાતાશ્રી છે, એમણે અમને ખરેખર મોટું એક અનુદાન આપ્યું। એમને કીધું તમે તૈયાર મીઠાઈ આપો, અમે મીઠાઈ સ્વીકારી અને મીઠાઈ જુદા જુદા ઝૂંપડા પર વિતરણ કરી આપશું। તો એમની જે અંતરની ભાવના છે એમને પણ બિરદાવું છું, અને આ મીઠાઈના બોક્સ એ દરેક ઝૂંપડે ઝૂંપડે પહોંચ્યા છે। અને મારી દરેકને પ્રાર્થના છે કે અત્યારે કોરોના સંકટ ચાલી રહ્યું છે, આપણે માસ્ક અવશ્ય પહેરીએ, માસ્કનો સરસ રીતે ઉપયોગ કરીએ। માસ્ક છે ને એ જ એક સુરક્ષા આપે છે, એટલે માસ્કનો ઉપયોગ દરેકે કરવાનો છે ફરજિયાત। ક્યાં પણ માસ્ક વિના નીકળવાનું નથી। આ દિવાળીના ઉત્સાહમાં આવીને આપણે ક્યાં પણ બહાર નીકળીએ તો આપણા મોઢા ઉપર, નાક ઉપર માસ્ક હોવું અત્યંત જરૂરી છે। સોશિયલ ડિસ્ટન્સ જાળવીએ, માસ્ક પહેરીએ, બસ। અને દરેકને મારી દીપાવલી પર્વની હાર્દિક શુભકામનાઓ। આપ સૌને દિવાળી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આપનું આવનારું વર્ષ મંગળ
મંગલમય અને નિરોગી રહે તેવી મનોકામના. શુભેચ્છક જાડેજા ભીખુભા જટુભા, મોમાઈ કૃપા પામ, રામપર વેકરા, તાલુકો માંડવી. જોરાવર સી કે રાઠોડ, પૂર્વ પ્રમુખ શ્રી કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજ, ભુજ કચ્છ. જગદીશ આહિર, રવેચી ગ્રુપ, ભુજ કચ્છ. આરજે મકવાણા, કાર્યપાલક ઇજનેર શ્રી સિવિલ, જીએસઆરડીસી ગાંધીનગર, ભુજ કચ્છ. એક શુભેચ્છક નડાપા, તાલુકો ભુજ. સૌને દિવાળી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપનું આવનારું વર્ષ મંગલમય અને નિરોગી રહે તેવી મનોકામના. શુભેચ્છક મિસરિયાળો ગ્રામ પંચાયત, બંબા હવાબેન રમજાન સરપંચ શ્રી, બંબા હલાવરિયા રમજાન આગેવાન શ્રી તેમજ ઉપસરપંચ શ્રી, તલાટી શ્રી, તમામ સદસ્યગણ તથા ગ્રામજનો, મિસરિયાળો તાલુકો ભુજ. ઢબડા ગ્રામ પંચાયત, રબારી હરજીભાઈ જીવાભાઈ સરપંચ શ્રી, વિનોદભાઈ મોટાભાઈ રબારી ઉપસરપંચ શ્રી, જિજ્ઞેશભાઈ પ્રજાપતિ તલાટી શ્રી તેમજ તમામ સદસ્યગણ તથા ગ્રામજનો, ઢબડા તાલુકો રાપર. સૌને દિવાળી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપનું આવનારું વર્ષ મંગલમય અને નિરોગી રહે તેવી મનોકામના. શુભેચ્છક જીતેન્દ્રભાઈ શાહ, હોટલ નિત્યાનંદ, ભુજ કચ્છ. સતીશ છાંગા, સતીશ મિનરલ્સ, ભુજ કચ્છ. સંજય એચ પનિયા, શિવમ ઇન્ટરનેશનલ, મુંબઈ. વિનોદ એમ દાફડા, ભુજ કચ્છ. અનવર નોડી, ભુજ કચ્છ. અરવિંદસિંહ રામસંગસિંહ જાડેજા, એડવોકેટ શ્રી, પ્રમુખ શ્રી, કરણી સેના માંડવી, મહામંત્રી શ્રી, માંડવી તાલુકા કોંગ્રેસ, માંડવી કચ્છ. દિવાળીના સપરમાં દિવસે માધાપર નવાવાસને શણગારવામાં આવ્યું છે. માધાપર નવાવાસ વિસ્તારમાં દિવાળીના સપરમાં દિવસે શેરી, ગલી તેમજ સ્વામિનારાયણ મંદિર, પંચાયત ભવન પ્રવેશદ્વારને રોશનીથી શણગારવામાં આવ્યું હતું. લોકો કોરોનાની મહામારીને ભૂલીને દિવાળીની ઉજવણી ઉમંગભેર કરે તે હેતુથી ગામમાં રોશની કરવામાં આવી છે. સ્ટોરી બાય કિરણ ગોરી, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, ભુજ. આજે છેલ્લા 7-8 મહિનાથી વિશ્વની કોરોનાની મહામારી વચ્ચે પણ આજે જ્યારે એનું સંક્રમણનો પ્રોબ્લેમ ઓછો થઈ રહ્યો છે એ સમયે આજે મોટો તહેવાર હિન્દુ ધર્મ અને ભારતની અંદર ઉજવાતો દિવાળી જેવો મહાપર્વ, એની ઉત્સાહભેર ઉજવણી થાય એવા દરેક સમાજ, દરેક સમુદાય અને દરેક સંપ્રદાયો જેને લાગુ પડતા હોય બધા દિવાળીનો પર્વ ઉજવવાની તૈયારી કરતા એના ભાગરૂપે માધાપરમાં સ્વામિનારાયણ મંદિરો હોય, રઘુનાથજી મંદિર હોય, શિવ મંદિર હોય, અનેક મંદિરો એને બધાને રોશની કરવામાં આવે. એની સાથે જ માધાપરના આવા ગ્રામ પંચાયત પણ એના પંચાયત ભવન હોય, સાથે પ્રવેશ દ્વાર હોય, એવા જે કોઈ પંચાયતની જે પ્રોપર્ટી હોય એને પણ શણગારવામાં આવે, જેથી કરીને દિવાળી જેવો મહાપર્વનો ઉત્સવ ગામડાની અંદર જે રીતે ઉત્સાહભેર ઉજવાય એ આ વર્ષે પણ ઉજવાય એવી દરેક માણસોની લાગણી છે. અને આજે પંચાયત મંદિરો એ રીતે ઉજવવાની તૈયારી કરી રહી છે. તો આવતા વર્ષના આ જે શુભ વર્ષની પૂર્ણાહુતિ થઈ રહી છે ત્યારે દરેક ગ્રામજનોએ કોરોનાની મહામારી વચ્ચે ઉત્સવ ઉજવે, પણ જે સરકારે આ કોરોનાને જે ધ્યાનમાં રાખીને જે નિયમો બનાવ્યા એનું ચુસ્તપણે પાલન થાય. એમાં સોશિયલ ડિસ્ટન્સિંગ હોય, એકબીજાને મળતી વખતે બહુ હાથ જોડીને દૂરથી વંદન કરવાનું જે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે અને માસ્ક પહેરે એવી આપના માધ્યમથી દરેક ગ્રામજનોને વિનંતી કરું, જેથી કરી અને આપણે જે આવનાર સમયની અંદર જે કોરોના જે છે રોકી શકીએ અને આપણે ઉત્સવથી આપણા પરિવાર નિરોગી રહે અને આવતું વર્ષ બધાને શુભ સદાય નીવડે એવી મારા તરફ સૌને શુભકામના. સૌને
નિરોગી રહે તેવી મનોકામના. શુભેચ્છક ડોણ ગ્રામ પંચાયત, ચાકી શેરબાનુ અબુબકર સરપંચ શ્રી, દાંતણિયા હીરા રાજલા ઉપસરપંચ શ્રી, શરદ એમ મોતા તલાટી સહમંત્રી શ્રી, મહેશ્વરી માલબાઈ રામજી સામાજિક ન્યાય સમિતિ ચેરમેન શ્રી, સકીનાબાઈ ઈસક ચૌહાણ સભ્ય શ્રી, નૂરબાઈ ઓસમાણ ચૌહાણ સભ્ય શ્રી, કાનજી ખીમજી ભંડેરી સભ્ય શ્રી, મહેન્દ્રસિંહ હરુભા જાડેજા સભ્ય શ્રી, કસ્તુરબેન વલ્લભગર ગોસ્વામી સભ્ય શ્રી તેમજ ગ્રામજનો ડોણ તાલુકો માંડવી. આપ સૌને દિવાળી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપનું આવનારું વર્ષ મંગલમય અને નિરોગી રહે તેવી મનોકામના. શુભેચ્છક ગઢડા રાસાજી ગ્રામ પંચાયત, શક્તિબેન નગાભાઈ ભટ્ટી સરપંચ શ્રી તેમજ ઉપસરપંચ શ્રી, તલાટી શ્રી, તમામ સદસ્યગણ તથા ગ્રામજનો, ગઢડા તાલુકો રાપર. માધાપર નવાવાસ ગ્રામ પંચાયત, પ્રેમીલાબેન અરજણભાઈ ભૂડિયા સરપંચ શ્રી, અરજણભાઈ દેવજીભાઈ ભૂડિયા ઉપસરપંચ શ્રી, સુખદેવ ગજ્જર તલાટી શ્રી તેમજ તમામ સદસ્યગણ તથા ગ્રામજનો, માધાપર તાલુકો ભુજ. સૌને દિવાળી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપનું આવનારું વર્ષ મંગલમય અને નિરોગી રહે તેવી મનોકામના. શુભેચ્છક શ્રી સ્વામિનારાયણ શેરડી હાઉસ, આદુ લીંબુથી ભરપૂર પૌષ્ટિક શેરડીનો રસ અમારે અહીંથી મળશે. નારણભાઈ હાલાઈ પટેલ, કોડાઈ પુલ 4 રસ્તા, કોડાઈ તાલુકો માંડવી. શ્રી ઇન્ડસ્ટ્રીઝ, જમીન લેવેચ તેમજ સરકારી કામ કરી આપવામાં આવશે. સોડા લાઇટ અમારે ત્યાંથી મળશે. રાજકોટ નાગરિક બેંકની બાજુમાં, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. ગાભુભાઈ સંગાર, મોબાઈલ નંબર 9537029872. મા મોટર ડ્રાઇવિંગ સ્કૂલમાં ડ્રાઇવિંગ શીખી ચૂકેલા કમલેશભાઈ ઠાકોર શું કહે છે તે સાંભળીએ. હા, મારું નામ કમલેશ ઠાકોર છે. હું અહીંયા ભુજમાં સરકારી નોકરી કરું છું અને ભુજમાં જ રહું છું. હા, મેં મા મોટર્સ ડ્રાઇવિંગ સ્કૂલમાંથી ડ્રાઇવિંગ શીખેલી છે. મને કેતનભાઈ સાથે જે મને ડ્રાઇવિંગનો એક્સપિરિયન્સ રહ્યો એ બહુ જ સારો રહ્યો. મને ડ્રાઇવિંગનો કોઈ પણ જાતનો એક્સપિરિયન્સ નહોતો કે ના તો મને સ્ટેરિંગ પકડતા આવડતું હતું. છતાં પણ કેતનભાઈ સાથે 1 મહિનાની એટલે 25 દિવસની 100 કિલોમીટરની જે મને ટ્રેનિંગ આપી છે એમને, એ ખરેખર બહુ સારી ટ્રેનિંગ આપી છે. ટ્રાફિકમાં કઈ રીતે નિયમન કરવું તથા ગેર કઈ રીતે એને એક્સેસ કરવું તથા બ્રેક, ક્લેચ દરેકનું એમને મને સારું એવું નોલેજ આપ્યું છે. અને હાલે હું એટલો કોન્ફિડન્સ છું કે હું જાતે ગાડી ચલાવી શકું છું. હા, મારી પાસે જેટલા પણ મારા ફ્રેન્ડ સર્કલમાં છે, મને પણ ફ્રેન્ડ સર્કલ થ્રુ જ મને આનો મોટર ડ્રાઇવિંગનો રેફરન્સ મળેલો છે. અને હું પણ એ જ કરીશ કારણ કે બહુ સારું શીખવા મળ્યું છે અને ભવિષ્યમાં કામ આવે એવું છે. સૌને દિવાળી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપનું આવનારું વર્ષ મંગલમય અને નિરોગી રહે તેવી મનોકામના. શુભેચ્છક શેરડી ગંગાપર જૂથ ગ્રામ પંચાયત, મીઠાબેન સામજી સંઘા ઉપસરપંચ શ્રી, જયંતિલાલ વાલજી દિવાણી ઉપસરપંચ શ્રી, સુનિલ કુમાર ચૌધરી તલાટી શ્રી તથા સદસ્યગણ તેમજ ગ્રામજનો શેરડી તાલુકો માંડવી. સોનલબેન કાનજી સંઘાર સરપંચ શ્રી, નાના આસંબિયા ગ્રામ પંચાયત, સુપ્રસિદ્ધ લોક ગાયિકા નાના આસંબિયા તાલુકો માંડવી. આપ સૌને દિવાળી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
શુભેચ્છાઓ. આપનું આવનારું વર્ષ મંગલમય અને નિરોગી રહે તેવી મનોકામના. શુભેચ્છક નરેશભાઈ મહેશ્વરી, પ્રમુખ શ્રી રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ, પ્રમુખ શ્રી નખત્રાણા તાલુકા મહેશ્વરી સમાજ, તરામંજલ તાલુકો નખત્રાણા, સમસ્ત કચ્છીઓને શુભકામના. પાચાભાઈ વી કોઢીવા, પદ્ધર તાલુકો ભુજ. રમજાનભાઈ સુમરા, પ્રમુખ શ્રી અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ યુવા પાંખ, ભુજ કચ્છ. સૌને દિવાળી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપનું આવનારું વર્ષ મંગલમય અને નિરોગી રહે તેવી મનોકામના. શુભેચ્છક ડૉક્ટર રૂપેશ કુમાર અરવિંદ ગોર, MS ઓર્થો, હાડકાના તમામ રોગોના નિષ્ણાત, જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી, હૈદરાબાદ ફેલોશિપ, આસ્થા હોસ્પિટલ, સ્વામિનારાયણ મંદિરની સામે, કામધેનુ કોમ્પ્લેક્સ, માંડવી. માંડવી વન વિભાગ પરિવાર, વૃક્ષો વાવો, વન બચાવો, વરસાદ લાવો, માંડવી કચ્છ. કિશોરદાન જે ગઢવી, ઉપપ્રમુખ શ્રી કચ્છ જિલ્લા યુવા કોંગ્રેસ, સદસ્ય શ્રી માંડવી તાલુકા પંચાયત, ધુણાઈ તાલુકો માંડવી. ભુજમાં દિવાળીના સપરમાં દિવસે બાળકોને ફટાકડા અને મિષ્ટાનનું વિતરણ કરાયું હતું. દિવાળીના સપરમાં દિવસે મિષ્ટાન અને ફરસાણનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભુજ શહેરમાં ડોક્ટર કવિતા મીરા સચદેની સ્મૃતિમાં સત્યમ સંસ્થાના ઉપક્રમે બાળકોને ફટાકડા અપાયા હતા. આ તકે શંકરભાઈ સચદે, દર્શકભાઈ અંતાણી, અનવરભાઈ નોડે સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્ટોરી બાય કિરણ ગોરી, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, ભુજ. આજરોજ સત્યમ સંસ્થા તેમજ રોયલ ફાઉન્ડેશનના અને આપણા એડવોકેટ શ્રી શંકરભાઈ સચદે, કવિતાબેન મીરા સચદેની સ્મૃતિમાં આજે વાલ્મીકી સમાજના બાળકોને ફટાકડા તેમજ મીઠાઈ ફરસાણનું વિતરણ કરી અને આજે સમાજમાં બહુ આપણા સમાજના બાળકો બહુ ખુશ થયા. અને હું આપણા શંકરભાઈ સચદે તેમજ શંકરભાઈ સચદે પરિવાર તેમજ અનવરભાઈ નોડે રોયલ ફાઉન્ડેશન અને સત્યમ સંસ્થા, દર્શકભાઈ અંતાણી અને આપણા કિરણભાઈ મહાસાપુરાના પત્રકારના સહયોગથી આજે આપણી સમાજના બાળકોમાં બહુ ખુશીની લહેર છે. તો હું આ સત્યમ સંસ્થા તેમજ આપણા શ્રી શંકરભાઈ સચદે, કવિતાબેન મીરાની સ્મૃતિમાં આજે આપણા છોકરાઓને જે આ ખુશ કર્યા એમનો હું બધાનો આપણા સમાજ વતીથી દિલથી બધાનો આભાર માનું છું. દિવાળી એટલે લોકો ફટાકડા ફોડી અને આનંદ માણે. એ જ રીતે દિવાળીના દિવસો દરમિયાન મિષ્ટાન અને ફરસાણ એની લિજ્જત માણે. તો એ રીતે સમાજના છેવાડાના બાળકો પણ સમગ્ર સમાજની સાથે સાથે નિર્દોષ ફટાકડાનો આનંદ માણી શકે અને સાથે સાથે સાત્વિક મીઠાઈ અને સાત્વિક ફરસાણનો આનંદ માણી શકે. એ માટે ડૉક્ટર કવિતા મીરા સચદેની સ્મૃતિમાં દર વર્ષે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. સત્યમ સંસ્થાના ઉપક્રમે મહેશ્વરી દર્શકભાઈ અંતાણી, અનવરભાઈ નોડે એ બધી વ્યવસ્થા ગોઠવતા હોય છે. બસ 7 મહિના ખૂબ જ કટોકટીના પસાર કર્યા. માણસો આર્થિક રીતે ખુવાર થઈ ગયા, માનસિક યાતનાઓ ભોગવી. હવે નવા વર્ષમાં કોરોના આપણી વચ્ચેથી વિદાય થાય અને કચ્છના તમામ લોકોનું જીવન શાંતિમય, સુખમય અને આરોગ્ય રહે એવું આપના માધ્યમથી સૌને શુભેચ્છાઓ. ખાસ કરીને આપના વ્યુઅર્સને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સૌને દિવાળી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપનું આવનારું વર્ષ મંગલમય અને નિરોગી રહે તેવી મનોકામના. શુભેચ્છક PGVCL ટાઉન સબ ડિવિઝન માંડવી. વીજળી બચાવો, સમૃદ્ધિ લાવો. વીજળી અમૂલ્ય છે, તેનો દુરુપયોગ ન
શ્રી સ્વામિનારાયણ નગર, માંડવી ગઢશીશા રોડ, માંડવી. રઘુવીરસિંહ જાડેજા, પ્રમુખ શ્રી હિન્દુ યુવા સંગઠન, માંડવી કચ્છ. પરસોત્તમભાઈ પોકાર, પ્રમુખ શ્રી માંડવી તાલુકા કિસાન સંઘ, માંડવી કચ્છ. સૌને દિવાળી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપનું આવનારું વર્ષ મંગલમય અને નિરોગી રહે તેવી મનોકામના. શુભેચ્છક દ્રબ ગ્રામ પંચાયત અબ્દુરહેમાન જુસબતુર સરપંચ શ્રી, અસલમભાઈ મામદતુર ઉપસરપંચ શ્રી, નીલકંઠ ગોસ્વામી તલાટી શ્રી તેમજ તમામ સદસ્યગણ તથા ગ્રામજનો. દ્રબ તાલુકો મુન્દ્રા. દશરથસિંહ બહાદુરસિંહ જાડેજા પૂર્વ પ્રમુખ શ્રી, માંડવી તાલુકા કોંગ્રેસ, ઓજાચોડા તાલુકો માંડવી. ભારુભાઈ ગઢવી સરપંચ શ્રી, કાઠડા ગ્રામ પંચાયત, કાઠડા તાલુકો માંડવી. સૌને દિવાળી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપનું આવનારું વર્ષ મંગલમય અને નિરોગી રહે તેવી મનોકામના. શુભેચ્છક કિશોરભાઈ વાસાણી, પ્રમુખ શ્રી કચ્છ જિલ્લા કિસાન સંઘ, માજી પ્રમુખ શ્રી માંડવી તાલુકા કિસાન સંઘ, માંડવી કચ્છ. મા ફર્નિચર ડિસ્ટ્રીબ્યુટર, પ્લાસ્ટિક ફર્નિચર, રિવોલ્વિંગ ચેર, ગાદલા, કબાટ તથા તમામ પ્રકારના વુડન ફર્નિચર ડૉક્ટર સાધુ સાહેબની હોસ્પિટલની બાજુમાં, માંડવી કચ્છ. વસંત રવજી પોલડિયા, કોંગ્રેસ અગ્રણી, ઉપપ્રમુખ શ્રી તલવાણા જૈન મહાજન, સ્થાપક શ્રી કચ્છ વાગડ મિત્ર મંડળ તલવાણા, તાલુકો માંડવી. માધાપરના ગંગેશ્વર રોડ પર આવેલ સોસાયટી વિસ્તારના સફાઈ કાર્ય પંચાયત દ્વારા હાથ ધરાયું હતું. માધાપરના ગંગેશ્વર રોડ પર આવેલ સોસાયટી વિસ્તારમાં કાચા રસ્તા પર ખાડાઓ થઈ ગયા હતા, જે નવાવાસ ગ્રામ પંચાયતના સરપંચ અરજણભાઈ બુડિયા અને તલાટી સુખદેવભાઈ ગુર્જરની દોરવણી હેઠળ કામગીરી કરવામાં આવી હતી તેવું ચંદ્રિકાબેન પરમારે જણાવ્યું હતું. સૌને દિવાળી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપનું આવનારું વર્ષ મંગલમય અને નિરોગી રહે તેવી મનોકામના. શુભેચ્છક ઉમા મેડિકલ એજન્સી, જથ્થાબંધ દવાના વિક્રેતા, પ્રોપરાઇટર સંદીપ કુમાર વાસાણી, માંડવી કચ્છ. ભારત પેટ્રોલ પંપ, માંડવી કચ્છ. રામપર વેકરા ગ્રામ પંચાયત, શિવુભા ભીમોભા જાડેજા સરપંચ શ્રી તથા ઉપસરપંચ શ્રી, તલાટી શ્રી, તમામ સદસ્યગણ તેમજ ગ્રામજનો. રામપર વેકરા તાલુકો માંડવી. શ્રી હરિ મોટર્સ એન્ડ ગેરેજ, શિરવા તાલુકો માંડવી. ત્રિવેણીબેન આચાર્ય, રેસ્ક્યુ ફાઉન્ડેશન ચેરમેન શ્રી, કચ્છી જાંબાઝ મહિલા, નિર્દોષ મહિલાઓને વેશ્યાગારમાંથી છોડાવનાર, દેશના જાંબાઝ મહિલા, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અનેક એવોર્ડ મેળવનાર, કચ્છની જાંબાઝ મહિલા, ગામ માખેલ, હાલે મુંબઈ. સૌને દિવાળી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપનું આવનારું વર્ષ મંગલમય અને નિરોગી રહે તેવી મનોકામના. શુભેચ્છક ચંદુભાઈ વાડિયા પૂર્વ પ્રમુખ શ્રી, માંડવી તાલુકા ભાજપ, સામાજિક કાર્યકર શ્રી, માંડવી કચ્છ. વિજયસિંહ દામસંગજી જાડેજા પ્રમુખ શ્રી, માંડવી શહેર કોંગ્રેસ, સામાજિક આગેવાન શ્રી, માંડવી કચ્છ. એક શુભેચ્છક, માંડવી કચ્છ. એન્કરવાલા જનરલ હોસ્પિટલ મસ્કા, ડૉક્ટર મૃગેશ બારડ,
મેડિકલ ઓફિસર મસ્કા તાલુકો માંડવી. પિત્રોડા ફર્નિચર રમેશભાઈ પિત્રોડા મુન્દ્રા કચ્છ. સૌને દિવાળી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપનું આવનારું વર્ષ મંગલમય અને નિરોગી રહે તેવી મનોકામના. શુભેચ્છક નાના ભાડિયા ગ્રામ પંચાયત, નફીસાબાનુ ઓસમાનભાઈ લંકા સરપંચ શ્રી, અરુણ પ્રવીણચંદ્ર છેડા ઉપસરપંચ શ્રી, હર્ષદભાઈ પટેલ તલાટી શ્રી તથા તમામ સદસ્યગણ તેમજ ગ્રામજનો નાના ભાડિયા તાલુકો માંડવી. ભાઈલાલ માધવજી છાભૈયા સરપંચ શ્રી, ગઢસીસા ઘોડાલક જૂથ ગ્રામ પંચાયત, ડાયરેક્ટર શ્રી કેડીસીસી બેંક ભુજ, ડાયરેક્ટર શ્રી માંડવી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લિમિટેડ ગઢસીસા તાલુકો માંડવી. ભુજ શહેરના રાવલવાડી વસાહતમાં પાણીની સમસ્યા વિકટ બની છે. તંત્ર ધ્યાન દોરશે. શહેરના રાવલવાડી રિલોકેશન વસાહતમાં 8 દિવસે પાણી લોકોને મળ્યું હતું, તે પણ 1 દિવસ ચાલે એટલું હતું. લોકોને ટેન્કર પરવડે તેમ નથી. હાલ લોકોના ધંધા રોજગાર માઠા છે, ત્યારે ટેન્કરનો ખર્ચો પરવડે તેમ નથી. નગરપાલિકા તંત્ર નિયમિત પાણી ફાળવે તે જરૂરી બની રહ્યું છે. સૌને દિવાળી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપનું આવનારું વર્ષ મંગલમય અને નિરોગી રહે તેવી મનોકામના. શુભેચ્છક જલારામ સિમેન્ટ પ્રોડક્ટ, ઇન્ટરલોક, પેવર બ્લોક, ટાઇલ, સિમેન્ટ બ્લોક, ફેન્સિંગ પોલ્સ વગેરે. સ્થળ માંડવી ગઢસીસા રોડ, એસ્સા કંપની બાજુમાં, જીઆઈડીસી પાસે, માંડવી કચ્છ. દિનેશભાઈ નારાયણભાઈ હિરાણી કારોબારી ચેરમેન શ્રી, માંડવી નગરપાલિકા. સદસ્ય શ્રી, જિલ્લા આયોજન સમિતિ કચ્છ, માંડવી કચ્છ. એક શુભેચ્છક, માંડવી કચ્છ. સૌને દિવાળી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપનું આવનારું વર્ષ મંગલમય અને નિરોગી રહે તેવી મનોકામના. શુભેચ્છક જમ્બો ધ મોબાઈલ મોલ મુન્દ્રા કચ્છ. પટેલ ઓટો સર્વિસ રામજીભાઈ પટેલ માંડવી કચ્છ. બિદડા સર્વોદય ટ્રસ્ટ વિજય છેડા. કિશોરજી પિંગોલ પ્રમુખ શ્રી, અખિલ કચ્છ ગણેશ સાર્વજનિક ટ્રસ્ટ લુણ. પ્રમુખ શ્રી, મુન્દ્રા તાલુકા કોંગ્રેસ સમિતિ, ગજાનંદ એન્ટરપ્રાઇઝ, ભવાની જંકશન, અદાણી પોર્ટ, મુન્દ્રા કચ્છ. કમલેશભાઈ ડી બલદાણિયા આદિપુર તાલુકો ગાંધીધામ. સૌને દિવાળી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપનું આવનારું વર્ષ મંગલમય અને નિરોગી રહે તેવી મનોકામના. શુભેચ્છક આદ્યશક્તિ માઇન કેમ્પ માંડવી કચ્છ. બાયડ ગ્રામ પંચાયત, રૂકિયાબાઈ ઇબલા તુર્ક સરપંચ શ્રી, જન્નતબા પ્રતાપસિંહ ડેડિયા ઉપસરપંચ શ્રી, વિક્રમસિંહ આઈસોટા તલાટી શ્રી તથા તમામ સદસ્યગણ તેમજ ગ્રામજનો બાયડ તાલુકો માંડવી. મનીષાબેન કીર્તિભાઈ કેશવાણી સદસ્યાશ્રી, કચ્છ જિલ્લા પંચાયત, કીર્તિભાઈ કેશવાણી મંત્રીશ્રી, કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખશ્રી, મુન્દ્રા રાજગોર સમાજ ટુંડા તાલુકો મુન્દ્રા. હિંમતનગરમાં વાહનોમાં ખીચોખીચ પ્રવાસીઓને ભરવામાં આવી રહ્યા છે. કોરોનાનો ખતરો તોડાઈ રહ્યો છે. હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં મોતની સવારીનો વિડીયો આવ્યો સામે. સ્થાનિક પોલીસ અને ટ્રાફિક પોલીસની રહેમ નજર હેઠળ જઈ રહી છે મોતની સવારી.
તુફાન ગાડીમાં બસ જેટલા મુસાફરો કરી રહ્યા છે સવારી. અકસ્માત થાય તો મોટી જાનહાનિ થવાની સંભાવનાઓ. ઘેટા બકરાની માફક મુસાફરો ભરાતા સોશિયલ ડિસ્ટન્સનો છેદ ઉડતા કોરોના સંક્રમણની સંભાવનાઓ. તંત્ર ધ્યાન દોરશે કે કેમ તે જોવું રહ્યું. સ્ટોરી બાય સુહાગ પટેલ, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, સાબરકાંઠા. સૌને દિવાળી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપનું આવનારું વર્ષ મંગલમય અને નિરોગી રહે તેવી મનોકામના. શુભેચ્છક દિગ્વિજયસિંહ ઝાલા, માજી સરપંચ શ્રી, ટુંડા ગ્રામ પંચાયત ઉપપ્રમુખ શ્રી, કચ્છ જિલ્લા ભાજપ યુવા મોરચા, ટુંડા, તાલુકો મુન્દ્રા. નાની છેલ જૂથ ગ્રામ પંચાયત પડિયાર ઇસ્માઇલ મામદ, સરપંચ શ્રી, ભાવિકભાઈ ચાર, તલાટી શ્રી તથા ઉપસરપંચ શ્રી, સદસ્યગણ તેમજ તમામ ગ્રામજનો નાની છેલ તાલુકો લખપત 5 ગામની શુભેચ્છાઓ. સૌને દિવાળી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપનું આવનારું વર્ષ મંગલમય અને નિરોગી રહે તેવી મનોકામના. શુભેચ્છક નિલેશ ઠક્કર, આદિપુર, તાલુકો ગાંધીધામ. વિનોદભાઈ એમ ભાનુશાલી, ખેતરપાળ એન્ટરપ્રાઇઝ, આદિપુર, તાલુકો ગાંધીધામ. ધરતી કન્સ્ટ્રક્શન, ભદ્રેશ હળિયા, અંજાર, કચ્છ. રેઇનબો ઇંગ્લિશ સ્કૂલ, રાજેન્દ્રસિંહ ભાટી, આદિપુર, તાલુકો ગાંધીધામ. દેવજીભાઈ અર્જણભાઈ હરિજન, સરપંચ શ્રી, દુધઈ ગ્રામ પંચાયત, દુધઈ, તાલુકો અંજાર. સૌને દિવાળી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપનું આવનારું વર્ષ મંગલમય અને નિરોગી રહે તેવી મનોકામના. શુભેચ્છક રોડાસર જૂથ ગ્રામ પંચાયત જત રેણકભાઈ ઇસ્માઇલ, સરપંચ શ્રી, ટીજે જોશી, તલાટી શ્રી તથા ઉપસરપંચ શ્રી, સદસ્યગણ તેમજ તમામ ગ્રામજનો રોડાસર તાલુકો લખપત. છસરા જૂથ ગ્રામ પંચાયત અશોકપુરી, દેવેન્દ્રપુરી ગુંસાઈ, સરપંચ શ્રી તથા ઉપસરપંચ શ્રી, તલાટી શ્રી, તમામ સદસ્યગણ તેમજ ગ્રામજનો છસરા તાલુકો લખપત. રાપર તાલુકા કચ્છ ભારતીય કિસાન સંઘ દ્વારા તાલુકાના ખેડૂતોને દીપાવલી પર્વની શુભેચ્છાઓ પાઠવાઈ હતી. છેલ્લા 8 મહિનાથી સક્રિય રીતે ખેડૂતોના હિતમાં સરકાર સામે બાદ ભીડી રહેલા રાપર તાલુકા કચ્છ ભારતીય કિસાન સંઘના પ્રમુખ શ્રી કરમશીભાઈ પટેલ પોતાના પર્સનલ કામે મુંબઈ હોય કાર્યકારી પ્રમુખ શ્રી કરશનભાઈ આહિરના અધ્યક્ષ સ્થાને દિવાળીની શુભેચ્છાઓ પાઠવવા એક સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેતીમાં પ્રયોગો કરવા સાથે એનું પરિણામ લઈ આવવામાં માહિર એવા સંગઠનની થિંક ટેન્ક સમા કારોબારી સભ્ય ઋષભભાઈ ચરલાની વાડીએ મળેલી આ બેઠકમાં કચ્છ ભારતીય કિસાન સંઘના હોદ્દેદારોએ તાલુકાના ખેડૂતોને શુભેચ્છાઓ પાઠવી હતી. સ્ટોરી બાય ઘનશ્યામ બારોટ, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, રાપર. કચ્છ ભારતીય કિસાન સંઘની રાપર તાલુકા કચ્છ ભારતીય કિસાન સંઘ બ્રાન્ચ દ્વારા આજે અહીં એક પ્રગતિશીલ ખેડૂત રિષભભાઈ ચરલાના વાડીએ દિવાળીથી પહેલાં સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં આપણી સાથે ઘણા ખેડૂત મિત્રો હાજર છે અને સાથે પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, મહામંત્રી અને સતત છેલ્લા 8 મહિનાથી જેમ ભારતીય કિસાન સંઘની વરણી થઈ એમ મા આશાપુરા ન્યૂઝ કિસાન સંઘથી સંકળાયેલો રહ્યો છે. એ દરમિયાન એમની જે મહેનત છે એ મા આશાપુરા ન્યૂઝના દર્શકો એનાથી વાકેફ છે અને આજે રાપર તાલુકાના ખેડૂતો પણ વાકેફ થાય એના માટે અહીં જે સ્નેહ મિલનનું આયોજન ગોઠવવામાં આવ્યું છે તો પૂછીએ આપણે કરશનભાઈને. શું કહેશો કરશનભાઈ આ સ્નેહ મિલન બાબતે? આ સ્નેહ મિલન બાબતે આજે અમે એવું વિચાર્યું કે કચ્છ ભારતીય કિસાન સંઘ એક ખેડૂતોને એવો સંદેશો આપશે કે દિવાળી પહેલાં
ખેડૂતોને એક શુભેચ્છા આપશે કે હરેક ખેડૂત સુખી સમૃદ્ધિ અને થાય એવી શુભેચ્છા અહીંથી પાઠવીએ છીએ અમારી ટીમ દ્વારા. અને જે અમારી વરણી થઈ એ વરણીથી કરીને આજ દિવસ સુધી જ્યારે કાંઈ જરૂર પડી, જ્યાં આવેદનપત્ર દેવાની કે જ્યાં કાંઈ કોઈ અધિકારીને મળવાની અને મળી અને અમે જેટલી બનતી અમારી કામગીરી કરી છે અને અમે કામગીરી કરતા રહીશું. અમારી ટીમ સક્રિય છે અને અમારા ટીમના દરેક મેમ્બર પોતપોતાની રીતે કામ કરતા હોય છે, અધિકારીઓથી મળીને કામ કરતા હોય છે. અને વધારેમાં વધારે મા આશાપુરા ન્યૂઝનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જ્યારે અમારે જરૂર પડી ત્યારે ખડે પગે દિવસ રાત જોયા વગર અમને સાથ સહકાર આપ્યો છે. ફરી એક વખત રાપર તાલુકાના ખેડૂતોને હું અહીંથી દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. શું કહેશો કુંભાભાઈ? મંત્રીની જવાબદારી છે કચ્છ ભારતીય કિસાન સંઘની, કુંભાભાઈ ચાવડા. ખરેખર પહેલાં તો હું મા આશાપુરા ન્યૂઝને ધન્યવાદ આપું છું. અને છેલ્લા 8 મહિનાથી જે કચ્છ ભારતીય કિસાન સંઘની વરણી થઈ ત્યારથી કરીને આજ દિવસ સુધી ખૂબ સહયોગ આપ્યો છે. ક્યાંય પણ પ્રશ્નો હોય અને કોઈ પણ ખેડૂતોના પ્રશ્નો હોય, જેવા કે આવેદનપત્ર આપવાના હોય કે તાલુકામાં ક્યાંય નાના મોટા એવા પ્રશ્નો બનતા હોય, ત્યારે ખાલી ફોનથી તમે કોન્ટેક્ટ કરતા હોઈએ ત્યારે ખડે પગે મા આશાપુરા ન્યૂઝ ત્યાં આવી જતા હોય છે. અને ખરેખર ખૂબ અમને આ સહયોગ મળ્યો છે. તો આ સ્નેહ મિલન અમે રાખ્યું અને ખેડૂતોને અહીંયાથી સંદેશો પણ આપીએ છીએ કે દરેક ખેડૂતો કોન્ટેક્ટ કરે કચ્છ ભારતીય કિસાન સંઘ ટીમનો. ક્યાંય પણ તકલીફ પડતી હોય, નાના મોટા પ્રશ્નો હોય તો કચ્છ ભારતીય કિસાન સંઘના હોદ્દેદારોનો સંપર્ક કરે. શું કહેશો સૌજીભાઈ? હું સલ્લાથી જ આવું છું અને ભારતીય કિસાન સંઘના સભ્ય છું. અને ગામમાં બધાને ખેડૂતોને આપણે આદેશ આપીએ છીએ જે તાલુકામાં એ આ દિવાળીની શુભેચ્છા આપીએ છીએ. જે અમારા પ્રમુખ સાહેબ બોલ્યા એ પણ અમે માન્ય છે અને બહુ સેવા આપે ભારતીય કિસાન સંઘને એવું અમે આજ સૂચવીએ છીએ. જી ખેંગાભાઈ. બીજલભાઈ. મારું નામ બીજલભાઈ છે, રામબાવ ગામના ખેડૂત, રાપર તાલુકા કિસાન સંઘના તાલુકાના સભ્ય છું. તેમની જવાબદારી છે. આજ રોજે અહીંયા મારી વિસ્તારમાં મિટિંગ રાખેલ ખેડૂત મિત્રો તથા હોદ્દેદારો હાજર રહી તેમને ખૂબ ખૂબ દિવાળીની શુભકામના. વધારે આજથી જ્યાંથી જવાબદારી સંભાળી ત્યાં લોકો બધાએ ને ખૂબ ખૂબ ધન્યવાદ. હાજર રહ્યા આભાર વિનંતી. નમસ્કાર, હું ઋષભ તારાચંદ ચરલા, ભારતીય કિસાન સંઘ રાપર સદસ્ય તરીકે મારી જવાબદારી છે. શિયાળો સત્ર મતલબ જે આપણે કહીએ ખેતીની ચાલુ થાય છે, જીરો, રાયડો, અજમો, ઈસબગુલી બધું વાવવાની બધા ખેડૂતોની તૈયારી છે. જે ભૂતકાળ હતું એને ભૂલી જઈ આવનારા સમયમાં પુષ્કળ મહેનત કરી સારામાં સારું ઉત્પાદન લઈએ અને એ ઉત્પાદનથી આપણો પરિવાર સુખી થાય, આપણો સમાજ સુખી થાય, રાષ્ટ્ર સુખી થાય અને રાષ્ટ્રની ઉન્નતિમાં આપણે સહભાગી બનીએ એવી અભિલાષા સાથે નવું વર્ષ પરમાત્મા આપણને આપે એવી પ્રાર્થના સાથે બધા ખેડૂત મિત્રોને નવા વર્ષની હાર્દિક શુભેચ્છા. હું કાંઈક ની કાંઈક જવાબદારી લઈને બેઠો છું અને મને આપી છે જિલ્લાએ, એમાં એમનો આભાર. અને આશાપુરા ન્યૂઝ જ્યારે અમે ક્યારે ફોન કરીએ કે ક્યારે અમે બોલાવીએ ત્યારે એ લોકો હાજર જ હોય છે, ખૂબ અમારી પ્રતિષ્ઠા કરે છે. તે બદલ એમનો આભાર. અને બાકી તો હવે આ કુંભાભાઈને જે કીધું ખેતીની અંદર ખેડૂતોને બહુ નુકસાન થયું છે અને હવે એમાં સરકાર જે સબસિડી કે સહાય જે પૂરી આપે એવી અમારી માંગણી છે. સૌને દિવાળી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપનું આવનારું વર્ષ મંગલમય અને નિરોગી રહે તેવી મનોકામના. શુભેચ્છક બેર મોટી જૂથ ગ્રામ પંચાયત, મામદ સુમાર જત, સરપંચ શ્રી દીપાબેન ઠક્કર, ઉપસરપંચ શ્રી તથા તલાટી શ્રી, તમામ સદસ્યગણ તેમજ ગ્રામજનો, બેર મોટી, તાલુકો લખપત. વમોટી મોટી જૂથ ગ્રામ પંચાયત, સોનભાઈ જેરામ મહેશ્વરી, સરપંચ શ્રી, નયનભાઈ જોશી, તલાટી શ્રી તથા ઉપસરપંચ શ્રી, તમામ સદસ્યગણ તેમજ ગ્રામજનો, વમોટી મોટી, તાલુકો લખપત.
આપનું આવનારું વર્ષ મંગલમય અને નિરોગી રહે તેવી મનોકામના. શુભેચ્છક મોથાણા જૂથ ગ્રામ પંચાયત શિવજીભાઈ જુમા મહેશ્વરી સરપંચ શ્રી, વીરભદ્રસિંહ સોડા ઉપસરપંચ શ્રી, હર્ષદભાઈ ચૌધરી તલાટી શ્રી તથા તમામ સદસ્યગણ તેમજ ગ્રામજનો મોથાણા તાલુકો અબડાસા. લઠેડી ગ્રામ પંચાયત માલતીબેન રવિકાંત રાજકોટ સરપંચ શ્રી, મહેશભાઈ ભાનુશાલી ઉપસરપંચ શ્રી, વિઠ્ઠલભાઈ પરમાર તલાટી શ્રી તથા તમામ સદસ્યગણ તેમજ ગ્રામજનો લઠેડી તાલુકો અબડાસા. સૌને દિવાળી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપનું આવનારું વર્ષ મંગલમય અને નિરોગી રહે તેવી મનોકામના. શુભેચ્છક ચરોપડી મોટી ગ્રામ પંચાયત જસપાતમાબાઈ મુબારકભાઈ સરપંચ શ્રી તથા ઉપસરપંચ શ્રી, તલાટી શ્રી, તમામ સદસ્યગણ તેમજ ગ્રામજનો ચરોપડી મોટી તાલુકો લખપત. લક્ષ્મીપર નેત્રા ગ્રામ પંચાયત પરસોત્તમ જપુ દાપડા સરપંચ શ્રી, ચિરાગભાઈ પરમાર તલાટી શ્રી તેમજ ઉપસરપંચ, તમામ સદસ્યગણ તથા ગ્રામજનો લક્ષ્મીપર નેત્રા તાલુકો નખત્રાણા. નમસ્કાર દર્શક મિત્રો, કચ્છી ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપની સાથે હું છું દીપ્તિ દોશી. તો જોઈએ આજના કચ્છ ગુજરાતના સમાચાર. માધાપરમાં જરૂરિયાતમંદોને સિલાઈ મશીન અર્પણ કરાયા હતા. માધાપર જૂનાવાસ વિસ્તારમાં આવેલ જલારામ બાપાના મંદિર પરિસરમાં સિલાઈ મશીન લાભાર્થીઓને અર્પણ કરાયું હતું. માધાપરમાં જલારામ સેવા મંડળ અનેકવિધ પ્રવૃત્તિઓ કરે છે, ત્યારે આ કાર્યમાં દિલીપભાઈ ભીંડે, નટવરભાઈ રાયકુંડલ, ભરતભાઈ ભીંડે, ધીરજભાઈ ઠક્કર, સતીશભાઈ મીરાણી, કડુભાઈ મીરાણી, મહેશભાઈ ભીંડે સહિતનાઓ જોડાયા હતા. જરૂરિયાતવાળા માણસોને અમે મેડિકલ સહાય તથા જે આત્મનિર્ભર માટે સિલાઈ મશીન એવી બધી સહાય પૂરી પાડીએ છીએ. તેમ જરૂર પડે તો જલારામ સેવા સંઘનો અમે જલારામ સેવા મંડળનો સહયોગ મેળવીએ છીએ અને એ બધી વસ્તુ એમને પૂરી પાડીએ છીએ. આ જલારામ સેવા મંડળની જે આ પ્રવૃત્તિ છે એ એકદમ સારામાં સારી છે. દરેક રીતે માણસોને ઉપયોગી થાય એવું છે. એમાં સહયોગ માધાપર લોહાણા મહાજન, માધાપર સમાજવાડી ટ્રસ્ટ, જલારામ સેવા મંડળ દરેકનો સહયોગ છે. જલારામ સેવા મંડળ દ્વારા છેલ્લા 2 મહિનામાં 5 મશીન ને 1 ટ્રાયસિકલ આપવામાં આવી છે. જે દાતાઓ 3 મશીન ને 1 ટ્રાયસિકલ નવીનભાઈ મંગળજી કારિયા આદિપુરવાળા તરફથી તથા 1 મશીન કનૈયાલાલ ઠક્કર તરફથી અને આજે જે આપી છે પ્રભુદાસ ખેતશ્રી ખેંગા ચેરિટેબલ ટ્રસ્ટ ભુજ તરફથી આપું. નાના વર્ગના જે માણસો સિલાઈનું કામ કરે છે ને એ અમારા પાસે આવીને રજૂઆત કરે કે ભાઈ મશીન અપાવો. તમે દાતાઓના સહયોગથી આ મશીન અપાવીએ છીએ અને એમની રોજીરોટી મળે એ કામ કરી. જલારામ સેવા મંડળ છેલ્લા 10 વર્ષથી આરોગ્યની એટલે કે કેમ્પ હોય, મેડિકલ કેમ્પ હોય, દવાઓ ગરીબ માણસોને જે દવાઓ જોતી હોય તો એટ એ ટાઈમ અમે લઈ આપીએ છીએ. અને કૌશિકભાઈ તમને પણ ખ્યાલ છે કે દવાઓ આપી છે. સૌને દિવાળી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપનું આવનારું વર્ષ મંગલમય અને નિરોગી રહે તેવી મનોકામના.
શુભેચ્છક ગડાણી ગ્રામ પંચાયત ડાઈબેન મેઘજીભાઈ હરિજન સરપંચ શ્રી નીરુભાઈ સુરેલા તલાટી શ્રી તેમજ ઉપસરપંચ તમામ સદસ્યગણ તથા ગ્રામજનો ગડાણી તાલુકો નખત્રાણા વાલકા મોટા ગ્રામ પંચાયત મુલબાઈ સુમાન હરિજન સરપંચ શ્રી માનસમજીભાઈ રાઠોડ ઉપસરપંચ શ્રી મિત્તલબેન તલાટી શ્રી તેમજ તમામ સદસ્યગણ તથા ગ્રામજનો વાલકા મોટા તાલુકો નખત્રાણા સૌને દિવાળી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપનું આવનારું વર્ષ મંગલમય અને નિરોગી રહે તેવી મનોકામના. શુભેચ્છક હાજાપર મિયાણી જૂથ ગ્રામ પંચાયત જટુભા લાભસંગજી સોઢા સરપંચ શ્રી મંત્રી શ્રી અબડાસા તાલુકા યુવા ભાજપ તથા ઉપસરપંચ શ્રી તલાટી શ્રી સદસ્યગણ તથા ગ્રામજન હાજાપર તાલુકો અબડાસા દંડણા જૂથ ગ્રામ પંચાયત વિજયરાજજી જેમલજી જાડેજા સરપંચ સોઢા તખુબા મમુજી ઉપસરપંચ જયંતિભાઈ મહેશ્વરી તલાટી કમ મંત્રી તથા તમામ સદસ્યગણ તેમજ ગ્રામજનો દંડણા તાલુકો નખત્રાણા સૌને દિવાળી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપનું આવનારું વર્ષ મંગલમય અને નિરોગી રહે તેવી મનોકામના. શુભેચ્છક વેરસલપર ગ્રામ પંચાયત નીતાબેન રવિલાલ વાલાણી સરપંચ શ્રી કૌશલ્યાબેન રમણલાલ સાંખલા ઉપસરપંચ શ્રી જયંતિભાઈ મહેશ્વરી ઇન્ચાર્જ તલાટી શ્રી તેમજ તમામ સદસ્ય તથા ગ્રામજનો વેરસલપર નખત્રાણા હમીરજી મમુજી જાડેજા સરપંચ શ્રી બીબર ગ્રામ પંચાયત ઉપસરપંચ શ્રી નખત્રાણા ભાજપ બીબર તાલુકો નખત્રાણા ભુજની મેન્ટલ હોસ્પિટલ નજીક ગંદકીએ માજા મૂકી છે. નગરપાલિકા તંત્ર ધ્યાન દોરે તે જરૂરી છે. ભુજની મેન્ટલ હોસ્પિટલ પાસે ગંદકી ખદબદે છે. રોગચાળો ફાટી નીકળવાની શક્યતાઓ સેવાઈ રહી છે. અવારનવાર રજૂઆત છતાં ધ્યાન દોરવામાં આવતું નથી. વોર્ડ નંબર 10 વિસ્તારમાં સફાઈ થતી નથી. તંત્ર ધ્યાન દોરે તે ઇચ્છનીય બની રહ્યું છે. નમસ્કાર મિત્રો, હું અરબાજ ખલીફા માનવ એકતા ગ્રુપ કચ્છ જિલ્લાના પ્રમુખ બોલી રહ્યો છું. ભુજ શહેરના અંદર જે ચેરમેન સાહેબનું વિસ્તાર છે તેઓ વોર્ડ નંબર 10 તેના અંદર લગાતાર સાફ સફાઈ થતી નથી અને વારંવાર અમે મીડિયા દ્વારા પણ અમે વાત કરી ચૂક્યા છીએ ભાઈ કે અમને અહીંયા માંગ પૂરી કરો, અમારા જે કચરા છે એ બધું સાફ કરાવો. અમે કેટલી વખત ભરતભાઈ રાણા પાસે જઈ ચૂક્યા છીએ અને અમને ફક્ત નવી ગ્રાન્ટના બાબતે જ અમને લાડો દેવામાં આવે છે કે નવી ગ્રાન્ટ આવે પણ સાહેબ તમે સાફ સફાઈમાં નવી ગ્રાન્ટ ક્યાં આદિ આવે છે? રોડમાં નવી ગ્રાન્ટ આવે, ઇન્ટરલોક લગાવવામાં આવે પણ સાહેબ અમારું કામ ક્યારે થશે? સાહેબ અમારી એકને એક વાત રજૂઆત ઘરે કરવી પડતી હોય કે સાહેબ અમારું કામ કરાવી દો, સાહેબ અમારું કામ કરાવી દો. તો સાહેબ અમને પણ હવે કંટાળો આવે છે આ એકને એક વાત કરવામાં કે અમારું કામ કરાવી દો. મિત્રો, હું મીડિયા માધ્યમ દ્વારા એક જ વાત કરવા માગું છું કે અમે ભારતીય જનતા પાર્ટીનું મોઢું જોઈને અમે ત્યાં એક અમરને ચૂંટાવ્યું છે અને હવે અમારું કામ નથી થતું. હવે અમે શું કરી સાહેબ? તમે લોકો જ કહો. વારંવાર અમે મીડિયામાં જઈ ચૂક્યા છીએ, કચ્છ ઉદયમાં પણ અમે ન્યૂઝ આપી ચૂક્યા છીએ. સાહેબ જલ્દીથી જલ્દી અમારી માંગ પૂરી થાય એવી આશાપૂર્વક ન્યૂઝ ચમચા ન્યૂઝ દ્વારા અમે અમારી માંગ આગળ પહોંચાડવાની નમ્ર વિનંતી કરી. સૌને દિવાળી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપનું આવનારું વર્ષ મંગલમય અને નિરોગી રહે તેવી મનોકામના. શુભેચ્છક સાયરા ગ્રામ પંચાયત કમળાબેન ધીરજલાલ પટેલ સરપંચ શ્રી પચાણભાઈ મહેશ્વરી ઉપસરપંચ શ્રી SR ગોસ્વામી તલાટી શ્રી તેમજ તમામ સદસ્યગણ તથા ગ્રામજનો સાયરા તાલુકો નખત્રાણા કિશોરસિંહ વખતસિંહ જાડેજા
વિરોધ પક્ષના ઉપનેતા શ્રી કચ્છ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી કચ્છ જિલ્લા કોંગ્રેસ વિંઝા તાલુકો અબડાસા. સૌને દિવાળી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપનું આવનારું વર્ષ મંગલમય અને નિરોગી રહે તેવી મનોકામના. શુભેચ્છક કોટડા રોહા ગ્રામ પંચાયત પ્રવીણસિંહ બાલુબા સોઢા સરપંચ શ્રી પેરામિલિટરી વેલફેર એસોસિએશન કચ્છ જિલ્લા પ્રમુખ શ્રી મનીષભાઈ ઠાકોર તલાટી સહમંત્રી શ્રી તથા ઉપસરપંચ શ્રી સદસ્યગણ તેમજ ગ્રામજનો કોટડા રોહા તાલુકો નખત્રાણા અદાણી મુન્દ્રા ગોપક ઇન્ડિયા ગાંધીધામ સૌને દિવાળી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપનું આવનારું વર્ષ મંગલમય અને નિરોગી રહે તેવી મનોકામના. શુભેચ્છક દેવેન્દ્રસિંહ જુવાનસિંહ જેઠવા ટ્રસ્ટી શ્રી રાજપૂત ક્ષત્રિય સભા ડાયરેક્ટર શ્રી અબડાસા તાલુકો ખરીદ વેચાણ સંઘ નલિયા આશાપુરા સોસાયટી વ્યાયામશાળા ભુજ કચ્છ. કોટડા ચકાર ગ્રામ પંચાયત નરસિંહભાઈ રવજીભાઈ ભગત સરપંચ શ્રી ધરમદાનભાઈ ગઢવી ઉપસરપંચ શ્રી કાશ્મીરાબા સોઢા તલાટી શ્રી તેમજ તમામ સદસ્યગણ તથા ગ્રામજનો કોટડા ચકાર તાલુકો ભુજ. પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ લક્ષ્મી માતાના મંદિરે લોકો કરી રહ્યા છે પૂજા. જુઓ અહેવાલ. રાધનપુર ખાતે આવેલ લક્ષ્મી માતાના મંદિરે ધનની દેવી માં લક્ષ્મી માતા ધનતેરસ હોય જેને અનુલક્ષીને આજ લોકો લક્ષ્મી માતાના મંદિરે પહોંચી દર્શન કરવા ગયા હતા. આજે લોકોએ માં લક્ષ્મીની આરાધના કરી હતી. સ્ટોરી બાય ભગીરથસિંહ જાડેજા. માં આશાપુરા ન્યૂઝ ચેનલ સાંતલપુર. સૌને દિવાળી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપનું આવનારું વર્ષ મંગલમય અને નિરોગી રહે તેવી મનોકામના. શુભેચ્છક અબ્દુર્રહમાન ફકીર મહમદ ખલીફા ઇમરાન ઇબ્રાહિમ ખલીફા આકાર મેંગો ફાર્મ મોબાઈલ નંબર 9825662298 ગઢસીસા તાલુકો માંડવી. કરશન વિરમભાઈ રામાણી સામાજિક અગ્રણી સામાભાઈ રામભાઈ શેડા સરપંચ શ્રી ઝરપરા તેમજ ઉપસરપંચ શ્રી તલાટી શ્રી તમામ સદસ્યગણ તથા ગ્રામજનો સરપરા તાલુકો મુન્દ્રા. ગઢવી શંકરદાન ચેનદાનભાઈ જિલ્લા કારોબારી સદસ્ય શ્રી ભાજપ દોલતપર તાલુકો લખપત. સૌને દિવાળી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપનું આવનારું વર્ષ મંગલમય અને નિરોગી રહે તેવી મનોકામના. શુભેચ્છક કચ્છ ભારતીય કિસાન સંઘ રાપર કરમશીભાઈ પટેલ પ્રમુખ શ્રી કરશનભાઈ વર્ચન ઉપપ્રમુખ શ્રી કુંભાભાઈ ચાવડા મંત્રી શ્રી બીજલભાઈ રણમલભાઈ વર્ચન સવાભાઈ રણમલભાઈ વર્ચન ઋષભભાઈ ચલ્લા ભરતભાઈ સોલંકી સૌજીભાઈ સલારી તાલુકો રાપર કચ્છ. કલ્યાણપર ગ્રામ પંચાયત ગેલાભાઈ વેલાભાઈ રબારી સરપંચ શ્રી નાનુબેન બેચરાભાઈ ઉપસરપંચ શ્રી વિનોદભાઈ નળોદા તલાટી શ્રી તથા તમામ સદસ્યગણ તેમજ ગ્રામજનો કલ્યાણપર તાલુકો રાપર. સૌને દિવાળી પર્વની ખૂબ ખૂબ
શુભેચ્છાઓ. આપનું આવનારું વર્ષ મંગલમય અને નિરોગી રહે તેવી મનોકામના. શુભેચ્છક પાનદ્રો જૂથ ગ્રામ પંચાયત ભગવતીબેન સોલંકી સરપંચ શ્રી, ભાવનાબેન વિશ્રામભાઈ સઠવારા ઉપસરપંચ શ્રી, સુનિલ વોરા તલાટી શ્રી તેમજ તમામ સદસ્યગણ તથા ગ્રામજનો. પાનદ્રો તાલુકો લખપત. પીપર ગ્રામ પંચાયત પીપર તાલુકો લખપત. ફુલરા જૂથ ગ્રામ પંચાયત લક્ષ્મીબેન દેવજી કોલી સરપંચ શ્રી, ઓસમાણ કરીમન ઉપસરપંચ શ્રી, ઝલક વ્યાસ તલાટી શ્રી તેમજ તમામ સદસ્યગણ તથા ગ્રામજનો. ફુલરા તાલુકો લખપત. શરીરના દર્દને ક્યારે પણ અનદેખું કે ઉપેક્ષા નહીં કરતા જીકેમાં ઓપીડી ખાતે દર્દ ચિકિત્સાલયનો પ્રારંભ થયો. અદાણી સંચાલિત જીકે જનરલ હોસ્પિટલના ઓપીડી વિભાગના રૂમ નંબર 56માં દર્દ ચિકિત્સાલય એટલે કે પેઇન ચિકિત્સાલયનું ઉદ્ઘાટન કરતા હોસ્પિટલના તબીબોએ ટૂંક ગાળાના દર્દો ક્યારેક લાંબા ગાળામાં ફેરવાઈ જતા હોવાથી કોઈપણ દર્દીને તેની ઉપેક્ષા નહીં કરવાની સલાહ આપી હતી. દર્દનાશક દવાખાનાના ઉદ્ઘાટન ટાણે ચીફ મેડિકલ સુપ્રીમ ડોક્ટર નરેન્દ્ર હિરાણી અને કચ્છ સિવિલ સર્જન ડોક્ટર કશ્યપ બુચે જણાવ્યું હતું, છેલ્લા દાયકામાં મેડિકલ સાયન્સે દર્દ અને ઉપચાર સંબંધે ખૂબ પ્રગતિ કરી છે. એક જમાનામાં નિરાશાજનક ગણવામાં આવતા દર્દો હવે નિયંત્રિત કરી શકાય છે. આ પ્રસંગે જીકેના હેડ મેડિકલ એડમિનિસ્ટ્રેટ ડોક્ટર કૃપાલી કોઠારી ઉપસ્થિત રહ્યા હતા. હોસ્પિટલમાં દર્દની ચિકિત્સા કરતા અને ક્લિનિકના તબીબ ડોક્ટર વિજય ગોસ્વામીએ પીડા સહન કરતા દર્દીઓને ભલામણ કરતા કહ્યું કે પીડા માનવજાત માટે અસહ્ય હોય છે, છતાં કેટલીક ખોટી ધારણાઓને કારણે લોકો તેને નજરઅંદાજ કરતા હોવાથી ટૂંકા ગાળાના દર્દ લંબાઈ જાય છે. પરંતુ હવે ડોક્ટરની દેખરેખમાં દર્દ નિવારણ શક્ય હોવાથી તેને અનદેખી નહીં કરવા અને નિષ્ણાંત ડોક્ટરની સારવાર લેવા જણાવ્યું હતું. આ ઓપીડીમાં શરીરના વિવિધ ભાગો જેવા કે ઘૂંટણ, ખભા, કમર, માથું, કેન્સરનો દુખાવો, સાયટિકા, શસ્ત્રક્રિયા પછીનો દુખાવો તથા પીડા રહિત પ્રસૂતિ માટે પણ દર્દ વ્યવસ્થાપનની સુવિધાઓ ઉપલબ્ધ બનશે. દર અઠવાડિયે મંગળવાર અને શુક્રવારના રોજ ઓપીડી વિભાગમાં સવારે 10 થી 12 વાગ્યા દરમિયાન આપવામાં આવશે. દિવાળી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપનું આવનારું વર્ષ મંગલમય અને નિરોગી રહે તેવી મનોકામના. શુભેચ્છક મહેન્દ્રસિંહ લાખુભા જાડેજા સદસ્ય શ્રી, માંડવી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી, દૂધ ઉત્પાદક મંડળી તલવાણા તાલુકો માંડવી. જાડેજા બટુકસિંહ ભીમાજી માજી કારોબારી ચેરમેન શ્રી, લખપત તાલુકા પંચાયત પાનદ્રો તાલુકા લખપત. રણછોડભાઈ લક્ષ્મણ ઢીલા, વિજયભાઈ રણછોડ ઢીલા સરપંચ શ્રી, ખેંગારપર ગ્રામ પંચાયત ખેંગારપર તાલુકો રાપર. આપ સૌને દિવાળી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપનું આવનારું વર્ષ મંગલમય અને નિરોગી રહે તેવી મનોકામના. શુભેચ્છક કોલી ટપુભાઈ મોહનભાઈ સરપંચ શ્રી, મેવાસા ગ્રામ પંચાયત મેવાસા તાલુકો રાપર. મિતુલભાઈ મોરબિયા પ્રમુખ શ્રી, રાપર શહેર કોંગ્રેસ રાપર કચ્છ. બહાદુરભાઈ પરમાર પ્રમુખ શ્રી, રાપર તાલુકા કોંગ્રેસ રાપર કચ્છ. દેશલપર ગ્રામ પંચાયત ગાંધી ગોપારાભાઈ નરસંગભાઈ સરપંચ શ્રી, નાવીબેન દુદાભાઈ ભુરિયા ઉપસરપંચ શ્રી, અશ્વિનસિંહ વાઘેલા તલાટી શ્રી તથા તમામ સદસ્યગણ તેમજ ગ્રામજનો. દેશલપર તાલુકો રાપર. સૌને દિવાળી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપનું આવનારું વર્ષ મંગલમય અને નિરોગી રહે તેવી મનોકામના. શુભેચ્છક પૂરબાઈ દામજી સુંદરા, વનિતાબેન શાંતિલાલ હિરાણી સરપંચ શ્રી, માનકુવા ગ્રામ પંચાયત માનકુવા જુનાવાડ તાલુકો ભુજ. મેહુલ ઠક્કર કેરા તાલુકો ભુજ.
રેસ્ટોરન્ટ, રફીક આર રાયમા, મોબાઈલ નંબર 9537800686, વસીમ એ સૈયદ, મોબાઈલ નંબર 9924550983, આદિલ એમ રાયમા 8160231558, ભુજ મુન્દ્રા રોડ, પારાપર, તાલુકો ભુજ, કચ્છ. નખત્રાણામાં દિવાળી પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. નખત્રાણા નગર તેમજ નખત્રાણા કોલેજ એબીવીપી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા દ્વારા નખત્રાણામાં રહેતા ગરીબ બાળકો સાથે મળીને અનોખી રીતે દિવાળીનો પાવન અવસર ઉજવ્યો હતો. વિદ્યાર્થી કાર્યકર્તા દ્વારા પછાત વિસ્તારમાં રહેતા ગરીબ બાળકો સાથે સ્વખર્ચથી નાના બાળકો અને વિદ્યાર્થીઓ સાથે ફટાકડા ફોડીને અને મીઠાઈ વિતરણ કરી હતી. દીપ પ્રગટાવી અને ખુશી વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિમાં જીએમડીસી કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર ત્રિવેદી અને મુન્દ્રાના એબીવીપીના નગર અધ્યક્ષ ડોક્ટર ધ્રુવ સાહેબ પુરબિયા ખાસ હાજર રહ્યા હતા. સ્ટોરી બાય પંકજ કબીરા, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, નખત્રાણા. નમસ્તે, હું ડૉક્ટર ધ્રુવ પુરબિયા નખત્રાણા કોલેજ એટલે કે જીએમડીસી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાંથી અમે બધા સાથે આવીએ છીએ. અને આજે એટલે કે એબીવીપી એટલે કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના બધા વિદ્યાર્થીઓ સાથે મળીને એક અલગ રીતે દિવાળી ઉજવી છે. કઈ રીતે કે અહીં નખત્રાણામાં જ જે અમુક વિસ્તારો છે જે જગ્યાએ વિદ્યાર્થીઓ સાથે એક અલગ રીતે ઉજવવાનું નક્કી કર્યું કે જેની અંદર વિદ્યાર્થીઓ સાથે મળી પોતાના ખર્ચે મીઠાઈ, ફટાકડા અને નાસ્તો એ લઈ અને જે વિદ્યાર્થીઓ આ એફર્ટ ન કરી શકે એ વિસ્તારમાં જઈ અને વિદ્યાર્થીઓ સાથે એમણે વિશિષ્ટ રીતે ઉજવ્યું છે. અને જે સ્ટુડન્ટ ફોર સેવા કે એ અંતર્ગત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થીઓ આવું પણ કામ કરે છે કે જે કદાચ અલગ કહી શકાય, વિશિષ્ટ કહી શકાય. તો આજે એ ઉજવણી અમે કરી, દિવાળી પહેલાં કરી અને ખૂબ ઉત્સાહપૂર્વક બધા વિદ્યાર્થીઓ ભાગ લીધો. અને જે વિસ્તારમાં ગયા એ વિસ્તારના પણ લોકોએ આને ખૂબ જ આવકાર્યું છે અને એમને અભિવાદન પાઠવ્યા છે. આમ તો ઘણા વર્ષોથી થાય જ છે, દર વર્ષે વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થીઓ કરતા હોય છે, પણ નખત્રાણામાં આ વખતે પહેલીવાર આવી રીતે આ ઉજવણી કરવામાં આવી છે. અને આવતા નજીકના ભવિષ્યમાં દર વર્ષે આવા વિશિષ્ટ કાર્યક્રમો થતા રહેશે. નમસ્કાર, મારું નામ જાડેજા ઋતુરાજસિંહ જગદીશસિંહ. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એટલે એબીવીપી એમાંથી આજે અમે લોકો દર સાલ દિવાળી તો આપણે બધા ઉજવતા જ હોઈએ છીએ, પણ આ વર્ષે અમે એવું નક્કી કર્યું કે આ સાલ આપણે દિવાળી કંઈક અલગ રીતે જ ઉજવીએ એમ. તો નખત્રાણાનો એક એવો વિસ્તાર અમે લોકોએ નક્કી કર્યો કે જ્યાં થોડા ગરીબ વિસ્તાર છે ત્યાં જઈ સાંજે પહેલાં ગયા હતા એ લોકો સાથે વાત કરી કે ભાઈ આવી રીતે અમારે ઉજવણી કરવાની છે. તો એમનું પણ સારો રિસ્પોન્સ મળ્યો એમ. અને અત્યારે અમે લોકો ત્યાં ગયા અને બહુ સારી સંખ્યામાં એ લોકો અમારી સાથે જોડાયા. અને નાના બાળકો પણ બહુ વધારે હતા, જે લોકોની પરિસ્થિતિ પણ નથી કે એ લોકો એક 50 રૂપિયાના પણ ફટાકડા લઈ શકે. એ લોકોને અમે ફટાકડા આપ્યા, એમની સાથે બેઠા, ફટાકડા પણ ફોડ્યા અને એમને નાસ્તો પણ કરાવ્યો. બહુ સારો એવો રિસ્પોન્સ મળ્યો. નખત્રાણાની અંદર આ વસ્તુ પ્રથમ વખત થઈ છે અને હવે અમારું હેતુ એવો જ રહેશે કે દર મહિને એબીવીપી તરફથી નખત્રાણાની અંદર કંઈક ને કંઈક કાર્ય કરતા જ રહીશું. સૌને દિવાળી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપનું આવનારું વર્ષ મંગલમય અને નિરોગી રહે તેવી મનોકામના. શુભેચ્છક ખરેડ પ્રેમજીભાઈ ધનજીભાઈ, સામાજિક અગ્રણી, કોટડા આખામણ, તાલુકો ભુજ. નારાયણભાઈ નાગજી કાપડી, વ્યાજબી ભાવના દુકાનદાર, લોડાઈ, તાલુકો ભુજ. રણમલભાઈ ભોજાભાઈ રબારી, સરપંચ શ્રી, મિંદિયાણા ગ્રામ પંચાયત, મિંદિયાણા, તાલુકો અંજાર. શંભુભાઈ બાબુભાઈ ઝરૂર, સરપંચ શ્રી, ભુવડ ગ્રામ પંચાયત, ભુવડ, તાલુકો અંજાર. ખોડ પરમાબેન રમેશભાઈ, સરપંચ શ્રી, પ્લાસવા ગ્રામ પંચાયત, પ્લાસવા, તાલુકો રાપર.
આપનું આવનારું વર્ષ મંગલમય અને નિરોગી રહે તેવી મનોકામના. શુભેચ્છક કાનજીભાઈ બાળા એડવોકેટ, સભ્ય શ્રી સામખિયાળી ગ્રામ પંચાયત, સામખિયાળી તાલુકો ભચાઉ. મુરજીભાઈ બાળા યુવા અગ્રણી આહિર સમાજ સામખિયાળી તાલુકો ભચાઉ. દેવાભાઈ ભીમાભાઈ બાળા યુવા અગ્રણી આહિર સમાજ સામખિયાળી તાલુકો ભચાઉ. દિનેશભાઈ પટેલ વાદિયા નવી મુંબઈ. અમૃતબેન બાલજીભાઈ વાવિયા નગર સેવક શ્રી રાપર નગરપાલિકા તાલુકો રાપર કચ્છ. આપ સૌને દિવાળી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપનું આવનારું વર્ષ મંગલમય અને નિરોગી રહે તેવી મનોકામના. શુભેચ્છક નંદાસર ગ્રામ પંચાયત, સમા કેશરભાઈ ચાંદાજી સરપંચ શ્રી, ગજુબા ચૌહાણ તલાટી શ્રી તથા ઉપસરપંચ શ્રી, તમામ સદસ્યગણ તથા ગ્રામજનો, નંદાસર તાલુકો રાપર. સેલાણી જૂથ ગ્રામ પંચાયત, રાવરિયા ફૂલીબેન ભચુભાઈ સરપંચ શ્રી, પરબતભાઈ રાણા કોલી ઉપસરપંચ શ્રી તથા તલાટી શ્રી, તમામ સદસ્યગણ તથા ગ્રામજનો, સેલાણી તાલુકો રાપર. ગઢવી લક્ષ્મીબેન ખીમાબા સરપંચ શ્રી, છોટાપર જૂથ ગ્રામ પંચાયત, છોટાપર તાલુકો રાપર. દિવાળી ટાણે નખત્રાણાની બજારોમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે. તહેવારોમાં કોરોના ભૂલાયો. નખત્રાણાની મુખ્ય બજારમાં તહેવારોને ધૂમ ખરીદી જોવા મળી રહી છે. હાલ બજારોમાં પગ મૂકવાની જગ્યા ન હોય તેવું દ્રશ્ય જોવા મળી રહ્યું છે. નખત્રાણાની મુખ્ય બજારમાં ગ્રાહકોની ભીડ જોવા મળતા નખત્રાણામાં જાણે કોરોનાનો ડર જ રહ્યો નથી તેવું દેખાય છે. સરકારની આટલી સજાગતા છતાં પણ લોકો ગણકારતા નથી. વહીવટી તંત્ર કરે તો શું કરે, જ્યારે લોકોને જ પોતાના આરોગ્યની પરવા નથી. તહેવારો ટાણે લોકો બજારમાં માસ્ક વિના ખરીદી કરવા નીકળ્યા હોય છે. અહીંની મુખ્ય બજાર, વથાણ, બસ સ્ટેશન વગેરે વિસ્તારમાં દિવાળીની ખરીદી કરવા લોકો માસ્ક વિના જોવા મળી રહ્યા છે. તહેવારો બાદ જોવાનું રહ્યું કે તહેવારો બાદ આ બેદરકારી સ્ફોટક ન બને. સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કના નિયમોનું પાલન કરીએ તો તહેવારોની ઉજવણી સ્વસ્થ રીતે માણી શકાશે. સ્ટોરી બાય પંકજ કબીરા, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, નખત્રાણા. દિવાળી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપનું આવનારું વર્ષ મંગલમય અને નિરોગી રહે તેવી મનોકામના. શુભેચ્છક વાઘેલા જયવીરસિંહ મંગરુગા સરપંચ શ્રી, મૌવાણા ગ્રામ પંચાયત, મૌવાણા તાલુકો રાપર. રમેશદાન એચ ગઢવી સદસ્ય શ્રી, નખત્રાણા તાલુકા પંચાયત, ભારાપર તાલુકો નખત્રાણા. શ્રીમતી દેવલબેન પી કુંવર સદસ્ય શ્રી, કચ્છ જિલ્લા પંચાયત, નેત્રા તાલુકો નખત્રાણા. રાજેશભાઈ મમુભાઈ આહિર પ્રમુખ શ્રી, નખત્રાણા તાલુકા કોંગ્રેસ, ભુજ કચ્છ. દિવાળી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપનું આવનારું વર્ષ મંગલમય અને નિરોગી રહે તેવી મનોકામના. શુભેચ્છક જાટાવાડા ગ્રામ પંચાયત, વાઘેલા જોમીબેન ગોવિંદભાઈ સરપંચ શ્રી, સામતભાઈ રામજીભાઈ ચૌહાણ ઉપસરપંચ શ્રી, એક્સ આર્મી, બીવી લુણગત્રા તલાટી શ્રી તથા તમામ સદસ્યગણ તેમજ ગ્રામજનો, જાટાવાડા તાલુકો રાપર. માણાબા ગ્રામ પંચાયત, અકબરભાઈ હાજી અલારખા રાઉમા સરપંચ શ્રી, સુલતાનભાઈ કે રાઉમા ઉપસરપંચ શ્રી, વિપુલભાઈ અનાવાડિયા તલાટી શ્રી તથા તમામ સદસ્યગણ તેમજ ગ્રામજનો, માણાબા તાલુકો રાપર. દિવાળી પર્વની
શુભેચ્છાઓ. આપનું આવનારું વર્ષ મંગલમય અને નિરોગી રહે તેવી મનોકામના. શુભેચ્છક મોહમ્મદ સુલેમાન ખત્રી, પ્રમુખ શ્રી, નખત્રાણા તાલુકા ભાજપ લઘુમતી મોરચો, મોટી વિરાણી, તાલુકો નખત્રાણા. નરેન્દ્રસિંહ પી જાડેજા, મહામંત્રી શ્રી, નખત્રાણા તાલુકા ભાજપ કિસાન મોરચો, મંચન, તાલુકો નખત્રાણા. કુંભાર હારૂનભાઈ મામદભાઈ, પ્રમુખ શ્રી, અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ સમિતિ, પ્રમુખ શ્રી, નખત્રાણા તાલુકા કુંભાર સમિતિ, સદસ્ય શ્રી, નેત્રા ગ્રામ પંચાયત, નેત્રા, તાલુકો નખત્રાણા. નલિયા ખાતે આજે વહેલી સવારથી લોકો ખરીદી માટે ઉમટ્યા. તહેવારોના ટાણે મહામારીને ધ્યાનમાં લઈને પોલીસ દ્વારા પણ સજ્જડ બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે આજ વહેલી સવારથી મોટી સંખ્યામાં લોકો દિવાળીની ખરીદી કરવા ઉમટ્યા હતા. મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી હતી. તો તહેવારોને લઈને નલિયા પોલીસ દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ ટ્રાફિક સમસ્યા ન થાય તે માટે મોબાઈલ વાહન તથા બાઇક દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી હતી. સ્ટોરી બાય જગદીશ પાનુશાલી, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, અબડાસા. સૌને દિવાળી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપનું આવનારું વર્ષ મંગલમય અને નિરોગી રહે તેવી મનોકામના. શુભેચ્છક ભારાપર ગ્રામ પંચાયત કુંવરજીભાઈ રાજા માકાણી, સરપંચ શ્રી, ભીમજીભાઈ પટેલ, ઉપસરપંચ શ્રી, રાઘવદાન ગઢવી, તલાટી શ્રી તથા તમામ સદસ્યગણ તેમજ ગ્રામજનો ભારાપર, તાલુકો માંડવી. શ્રી હરિ મેડિકલ સ્ટોર, કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ, દરેક પ્રકારની દવાઓ, પશુ પક્ષીની દવાઓ તથા કોસ્મેટિક દવાઓના વિક્રેતા. દુકાન નંબર 3, નરનારાયણ કોમ્પ્લેક્સ, શ્રી સ્વામિનારાયણ મંદિરની શાન, માંડવી. સૌને દિવાળી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપનું આવનારું વર્ષ મંગલમય અને નિરોગી રહે તેવી મનોકામના. શુભેચ્છક કાનમેર ગ્રામ પંચાયત દોડિયા કરશનભાઈ દુધાભાઈ, સરપંચ શ્રી તથા ઉપસરપંચ શ્રી, તલાટી શ્રી, સદસ્યગણ તેમજ ગ્રામજનો, કાનમેર, તાલુકો રાપર. ભુટકિયા ગ્રામ પંચાયત મકવાણા વીરાભાઈ મનસુખભાઈ, સરપંચ શ્રી તથા ઉપસરપંચ શ્રી, તલાટી શ્રી, સદસ્યગણ તેમજ ગ્રામજન, ભુટકિયા, તાલુકો રાપર. સૌને દિવાળી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપનું આવનારું વર્ષ મંગલમય અને નિરોગી રહે તેવી મનોકામના. શુભેચ્છક વરજાંગભાઈ રામભાઈ ગઢવી, સરપંચ શ્રી, ભાડા ગ્રામ પંચાયત, પ્રમુખ શ્રી, માંડવી તાલુકા સરપંચ સંગઠન, ભાડા, તાલુકો માંડવી. પ્રભુભાઈ રામભાઈ ગઢવી, સરપંચ શ્રી, મોટી ખાખર ગ્રામ પંચાયત, મોટી ખાખર, તાલુકો માંડવી. કનુભા બી જાડેજા, પ્રમુખ શ્રી, માંડવી તાલુકા યુવા ક્ષત્રિય રાજપૂત સભા, સામાજિક આગેવાન, તલવાણા, તાલુકો માંડવી. તો જોઈએ હવે ક્રાઇમ ફાઇલ્સ. જમ્મુથી માદરે વતન આવી રહેલા આર્મીના જુવાનને નડ્યો અકસ્માત. યુગલની જીવનયાત્રા અધવચ્ચે અકાળે પૂર્ણ થઈ ગઈ હતી. જમ્મુથી કાર મારફતે માદરે વતન માંડવીના મોટા ભાડિયા આવી રહેલા લશ્કરી જવાન અને તેની પત્નીના માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યા છે. દુર્ઘટનામાં 4.5 વર્ષના માસૂમ પુત્રનો આબાદ બચાવ થયો છે. રાજસ્થાનના અલવર જિલ્લાના રાજગઢ તાલુકાના લાસેડી ગામ નજીક આ દુર્ઘટના ઘટી હતી. કાકાનું નિધન થયું હોય હતભાગી વિરમ વાલાભાઈ ગઢવી, ઉંમર વર્ષ 30, પત્ની કમશ્રી અને 4.5 વર્ષના પુત્ર હરેશને લઈ પ્રાઇવેટ કારમાં મોટા ભાડિયા આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમની કાર અને ટ્રક અથડાયા હતા. ગંભીર ઈજાઓના લીધે યુગલની જીવનયાત્રા અધવચ્ચે અકાળે પૂર્ણ થઈ ગઈ હતી.
બુધવારે રાત્રે આ દુર્ઘટના સર્જાઈ હતી. બનાવ અંગે જાણ થતાં મોટા ભાડિયામાં ઘેરો શોક છવાઈ ગયો છે. બેઉના મૃતદેહને મોટા ભાડિયા લવાઈ રહ્યા છે. કેમેરામેન આરિફ ખલીફા સાથે સ્ટોરી બાય પરેશ જોશી, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, માંડવી. મારું નામ તો ભીમસિંહ છે, ગઢવી ભીમસિંહ, મોટા ભાડિયાનો રહેવાસી છું. અને આજ જે ઘટના થઈ છે વિરમભાઈની અને એના પત્ની, એ બહુ દુઃખદ ઘટના છે ગામ માટે અને સમગ્ર આપણા ચારણ સમાજ માટે દુઃખદ ઘટના છે, દુઃખની ઘટના છે. તો વિરમભાઈનો તો શું પરિચય આપો. વિરમભાઈ તો મારો નાનો ભાઈ હતો. અમે મતલબ સમય વયના છીએ. અમારે ટ્રેનિંગ ભેગી થઈ છે. વધારે જો આ આર્મીની ડ્યુટીમાં નાતો હોય તો મારો વિરમથી હતો. અમે 11 માર્ચ 2011ના અમે જબલપુર સેન્ટર પહોંચ્યા હતા ટ્રેનિંગ કરવા માટે મધ્યપ્રદેશમાં. ત્યાં અમે ભેગી ટ્રેનિંગ કરી 9 મહિનાની. અને અમારો જો ગ્રુપ હતો એમાંથી અમારી યુનિટ અલગ અમારી ડિવાઈડ થયા. ત્યાંથી પછી અમારો જો કે ફોનથી સંપર્ક એ તો બધું હતું જ. અને ગામ માટે કોઈ પણ કાર્ય હોય એમાંથી વિરમ અને અમારા જે ટોટલ જે 18-19 જણા છે અમે આર્મીના, એ બધાની કામગીરી ગામ માટે હંમેશા મતલબ જે વિચારે જ છે. અને જે પણ કાંઈ કામ હોય અને યુવાઓને પ્રોત્સાહન માટે જે આર્મી તરફથી કાંઈ પણ અમારે કરવું પડે એના માટે અમે કોઈ ખામી નથી રાખતા. અને જે વિરમભાઈની ઘટના થઈ છે એનાથી આપણા યુવાનોને, ગામના જે યુવાનો છે એને ખાસ કરીને એક સલાહ અને સૂચન સંદેશો છે એવી રીતે. બાકી પોતે તો અમારી હજી 10 વર્ષ સર્વિસ થઈ છે. આ માર્ચમાં 10 વર્ષ પૂરા થશે. વધારે તો કંઈક ગામને કહી ન શકે અમારી અવસ્થા નથી. પણ એક જ સંદેશો છે વિરમ તરફથી હું કહું છું કે ગામના જે યુવાનો છે, ખાસ કરીને યુવાનો આગળ વધે, ગામનું જે આપણું સન્માન છે એ જાળવી રાખે. અને જે ગામ માટે કાંઈ પણ કાર્ય હોય, બરાબર ને, જે વિરમ પોતે આજે બલિદાન આપ્યું છે, બરાબર, એક બલિદાન જ કહેવાય. કારણ કે દેશની આર્મીની ડ્યુટીમાં પોતે બરાબર જે એક્સિડન્ટ ચાલુ ડ્યુટીમાં થયો છે એ હકીકતમાં જોઈએ તો બલિદાન જ છે એમ. અને એના ઘર માટે તો બહુ દુઃખદ ઘટના છે અને અમારા ગામ માટે એટલી દુઃખદ ઘટના છે. એનાથી વિશેષ કંઈ કહી રહીશ નહીં. અને જે એની ડ્યુટી હતી ખાસ કરીને એ જ આર્મીમાં વધુ જોડાય અને બીજા જે ડિપાર્ટમેન્ટ છે એમાં પણ જોડાય. ગામના યુવાનોને એટલું જ કહેવું છે. અને વિરમનું આજે બલિદાન છે વ્યર્થ ન જાય અને બીજાને એક જાણ થાય કે વિરમ જે કર્યું છે સર્વિસમાં, બરાબર ને, એવી રીતે ગમે એ ડિપાર્ટમેન્ટમાં જોડાઈને ગામ અને સમાજનું નામ રોશન કરે. બસ. જય હિન્દ, જય ભારત. આજ રોજ અમારા સમાજ ઉપર તો બહુ મોટી આફત, સમાજ નહીં, તાલુકો નહીં, સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતમાં પણ ખોટ પડે એવો એક યુવાન આજે આપણી વચ્ચેથી વિદાય લઈ ગયો છે. એનો અફસોસ છે. કેમ કે વિરમની જે કામગીરી હતી, દેશ માટેની સેવા હતી, સમાજ માટેની સેવા હતી, ગામ માટેની સેવા હતી, ગામ વિકાસ સમિતિ માટે જે લોકો અમારા આ યુવાનો બધા છે, 19 જણા એક નાનકડા ગામમાંથી આજે જ્યારે મા ભૂમ માટે કામ કરી રહ્યા છે, એમાં આવું જ્યારે અમને સાંભળવા મળે ત્યારે આખો સમાજ આઘાત અનુભવી રહ્યો છે. અને મા ભગવતીને પ્રાર્થના કરીએ કે બેન અને અમારા વિરમને બેને પરમ શાંતિ આપે અને પરમ મોક્ષનો માર્ગ મોકળો કરે એવી માતાજીની પ્રાર્થના. આજે વિશેષ તો અમે કાંઈ બોલી ન શકીએ કેમ કે યુવાન જોધા અમારો એક ભાઈ જતો રહ્યો છે. ત્યારે માત્ર એટલું કહીશ કે અમારા યુવાનોની એક હોંસલો છે એ સમગ્ર કચ્છ પ્રેરણારૂપ રહેશે એ અમે અહીંયાથી ખાતરી આપીએ છીએ. કેમ કે અમારા 19 જવાન જ્યારે સ્વેચ્છાએ પોતાની મરજીથી આર્મીમાં જોડાતા હોય ત્યારે એ અમારા માટે ગર્વની વાત છે. અને આજનો જે પ્રસંગ છે અમારા માટે દુઃખદ છે. જય હિન્દ, જય માતાજી, જય ભારત, જય ગરવી ગુજરાત. જય હિન્દ. આજ તારીખ 13 અમારા ગામનું ગૌરવ સાથે સમાજનું અને આપણી ભારતીય સેનાનો એક સૈનિક તરીકે મારો તો નાનો ભાઈ અને જેને મેં પહેલેથી ટ્રેન કર્યા છે અને ભરતી વિશે કોઈ પણ માહિતી પહોંચાડી છે એ આજ મારે ખરેખર મારો કાંધું કહેવાય એ આ જગ્યા પર અમને કાન દેવું પડ્યું છે. એની સાથે આખો વિસ્તાર, આ વિસ્તારનો 24 આખી ગમગીન બની ચૂકી છે. અને શહીદ વિરમભાઈ, એમના ધર્મપત્ની, એમનો અકસ્માતમાં અને શહીદને દરજ્જો મળ્યો છે. એની સાથે આખો વિસ્તાર કચ્છ પ્રદેશની અંદર શોકનો માહોલ છે. એમનો આખો પરિવાર અને એમના આત્માને શાંતિ મળે, એના પરિવારને સહન કરવાની શક્તિ મળે એવી મા ભારતીને પ્રાર્થના, મા સોનલને વંદન, સાથે જય હિન્દ. ગામની અંદર આમ જોઈએ તો 2 દિવસ પહેલેથી જ્યારે અકસ્માતના વાયા સમાચાર પ્રોપરલી નહીં પણ જ્યારથી સમાચાર મળ્યા ત્યારે એકદમ સુનસામ માહોલ બની ગયો હતો. અને જ્યાં સુધી સત્તાવાર કોઈ સમાચાર નહોતા મળ્યા ત્યાં સુધી કોઈને પણ વાતની અમે સરપ્રાઈઝ રાખી હતી. પણ વસ્તુ એવી હતી, સોશિયલ મીડિયાને આધારે માણસોને વાયા સમાચાર મળતા રહ્યા
એટલે ગમગીન વાતાવરણ બન્યું હતું, એકદમ સુનસાન થઈ રહ્યું હતું અને દિવાળી જેવો માહોલ બિલકુલ નહોતો રહ્યો. શોક બની ચૂક્યું છે. અત્યારે પણ ગાડો ઓનર કર્યા પછી એક ફૌજી અને એનો જે સન્માન પર માણસને ગૌરવ થાય છે, અને એ ગૌરવ સાથે આખો વિસ્તારમાં એક જનૂન અને દેશની જે આપણે કહીએ કે આન બાન ને શાન એ ફૌજનો ગૌરવ વધાર્યું છે. એ સાથે વીરમભાઈની સાથે અમારા સમાજના સર્વ આગેવાનો અને સર્વ મળી અને એમને સલામી દીધી હતી. એના પરિવારના વાલજીભાઈ, એમના પિતાશ્રી, એમના નાના ભાઈ માણેકભાઈ, પછી તારીખ 3ના જે સ્વર્ગસ્થ પણસીભાઈ તારીખ 10ના જે એક્સપાયર થઈ ગયા હતા, એના શોકમગ્ન થઈ અને જે આવી રહ્યા હતા એને કારણે તો એ અને એમાંથી નાનો કાકો એટલે કે રામભાઈ, એમના પરિવાર અને એમના કાકા એવા અર્જણભાઈ, મંગલભાઈ, માનસીભાઈ, એમના પરિવાર. આજરોજ વિરમ વાલજી ગઢવી જે મોટા ભાડિયા અમારા સમગ્ર કચ્છનું ગૌરવ માંડવી તાલુકાના મોટા ભાડિયા ગામનો જે નાનપણથી જ જેના અંદર એક રાષ્ટ્ર પ્રત્યેની ભાવના, રાષ્ટ્ર સેવાનો, દેશ પ્રેમનો જજ્બો જેના હૃદયમાં હતો, જેના પરિવારમાં છે. અને હું ગૌરવ સાથે કહું છું કે આખો વિસ્તાર જે દરિયાઈ પટ્ટીના તમામ ગામોમાં જે રહેલા ચારણ સમાજ, ક્ષત્રિય સમાજના યુવાનો છે, એના અંદર જે રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રભાવના છે એને એ લોકો બાળપણથી જ ઉજાગર કરી અને રાષ્ટ્ર સેવામાં સમર્પિત રહે છે. ત્યારે આજે જે ન ઘટવાની એક એવી ઘટના બની છે કે ભાઈ શ્રી વિરમનો અકસ્માતમાં એ શહીદ થયો છે. ત્યારે અમે સૌ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ એના આત્માને શાંતિ મળે અને એના પરિવાર ઉપર, ગામ ઉપર, વિસ્તાર ઉપર જે આ દુઃખની ઘટના આભ ફાટી પડ્યું છે એ દુઃખ સહન કરવાની મા સોનલ, મા આશાપુરા શક્તિ આપે એવી પ્રાર્થના કરીએ છીએ. અને ભાઈ વિરમના જે બચપનના સાથી મિત્રો હતા એણે પણ જે પ્રમાણે વાત કરી કે ભાઈ બચપનથી જિંદાદિલ ઇન્સાન અને એક રાષ્ટ્રભાવના ખેવતો યુવાન જે આજે આ વિસ્તારે જ્યારે ખોયું છે ત્યારે મા ભારતીનું પણ હૃદય ભરાઈ આવ્યું હશે. એક મા ભારતીનો પુત્ર શહીદી વોરી છે. ત્યારે અમે સૌ એક બ્રાહ્મણ તરીકે હું પ્રાર્થના કરું છું કે પરમાત્મા એના આત્માને પરમ શાંતિ આપે અને એના પરિવાર ઉપર જે આ દુઃખનું આભ ફાટ્યું છે એ સહન કરવાની શક્તિ આપે એવી મા આશાપુરા પાસે, ભગવાન પાસે પ્રાર્થના કરું છું. અમારા ગામના લગભગ 20 જેટલા ફૌજ, પોલીસ, મરીન કમાન્ડો, લશ્કર સૈનિક જે ફોર્સ છે, મિલિટરી, પેરામિલિટરી ફોર્સ, એ સાથે 20થી વધારે નેવી, એરફોર્સ સાથે સંકળાયેલા છે. આક્રંદ છે, ગમગીની છે, પણ મા ભારતીને પ્રાર્થના કરીએ કે બધાના હૃદયમાં શક્તિ આપે કે શાશ્વત આત્માને અને તેમના સહધર્મચારિણીને શાંતિ આપે. માત્ર ગામ નહીં પણ અખિલ કચ્છ ચારણ સમાજે એક શહીદ વીર ગુમાવ્યો છે. નાનપણથી જ સેનાના કરતૂતો સાથે ભણી ગળી ન માત્ર ગામ પણ સમગ્ર રાષ્ટ્રને ઉપયોગી થાય એવી ભાવના સાથે એનું વીતેલું અને વિકસેલું બાળપણ જ્યારે એનું સપનું સાર્થક થયું, મા ભારતીને ચરણે સેવા કરવાનો રસ્તામાં જ્યારે મધ્યમનો અવસર આવ્યો અને એનો જ્યારે સૂરજ મધ્યમાં તપે એવી રીતે એનો જીવનનો એ જે સૈનિકનો સર્વિસ ગાળવાનો સમયગાળો હતો એ દરમિયાન જ આ દુઃખદ ઘટનાએ સમગ્ર ચારણ સમાજ સહિત સમગ્ર કચ્છમાં એક અતિ દુઃખદ ઘટના છે. સમગ્ર ગ્રામજનો સહિત અમારા સમગ્ર કચ્છને દુઃખદ બીના બની છે. જો આજે મેં જોયું અહીંયા ખાલી ભાડિયા ગામ નહીં, આખું સમાજ, ઇતર સમાજ બધું શોકની ભાવનાથી અહીંયા ડૂબી ગયું હતું. અને આ સમાજને નહીં, આ દેશને ખોટ આવે એવું વ્યક્તિત્વ ધરાવતો અમારો વિરમ આજે અમે ખોઈ બેઠા છીએ, એનું અમને દુઃખ છે. અને બહારથી જે આવેલા હતા આર્મીના જે એક મહાર રેજિમેન્ટ હતી, એક રાજપૂતાના રાઇફલ હતી અને 75 ઇન્ફન્ટ્રી બ્રિગેડ જે આપણે ભુજમાં સેવા કરી રહ્યું છે એના જે જવાનો આવ્યા એનો જે રિસ્પોન્સ જોયો એ લોકોને પણ બહુ દુઃખ હતું. અહીંયા ગાર્ડ ઓફ ઓનર કરી અમે સલામી કરી અને એક શહીદનો દરજ્જો મળ્યો છે.
આપનું આવનારું વર્ષ મંગલમય અને નિરોગી રહે તેવી મનોકામના. શુભેચ્છક દેવાંગભાઈ મેઘરાજ ગઢવી, પ્રમુખ શ્રી કાઠડા ચારણ સમાજ, કાઠડા, તાલુકો માંડવી. એક શુભેચ્છક કોડાય, તાલુકો માંડવી. હરિઓમ ગૌતમ અબોટી, માંડવી, કચ્છ. જી નરેન્દ્ર એન્ડ કંપની, માંડવી, કચ્છ. ગિરીશભાઈ ભાનુશાલી, હીરો હોન્ડા શોરૂમ, માંડવી, કચ્છ. કુંભારડી ગ્રામ પંચાયત, શક્તિશ્રી વનરાજસિંહ જાડેજા, સરપંચ શ્રી ભરતભાઈ પટેલ, તલાટી શ્રી, કુંભારડી, તાલુકો ભચાઉ. સૌને દિવાળી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપનું આવનારું વર્ષ મંગલમય અને નિરોગી રહે તેવી મનોકામના. શુભેચ્છક ચિત્રોડ ગ્રામ પંચાયત, જવીબેન વેલાભાઈ કોણ, સરપંચ તથા ઉપસરપંચ શ્રી, તલાટી શ્રી, સદસ્યગણ તેમજ ગ્રામજનો, ચિત્રોડ, તાલુકો રાપર. ભીમાસર ભુટકિયા ગ્રામ પંચાયત, રાજપૂત સંકેતકુમાર બાબુભાઈ, સરપંચ શ્રી, કાંતિભાઈ રાજપૂત, ઉપસરપંચ શ્રી, એનવી બાદલપુરિયા, તલાટી શ્રી તથા સદસ્યગણ તેમજ ગ્રામજનો, ભીમાસર, તાલુકો રાપર. આડીસર ગ્રામ પંચાયત, વરણ ભગાભાઈ લાલાભાઈ, સરપંચ શ્રી તથા ઉપસરપંચ શ્રી, તલાટી શ્રી, સદસ્યગણ તેમજ ગ્રામજનો, આડીસર, તાલુકો રાપર. સૌને દિવાળી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપનું આવનારું વર્ષ મંગલમય અને નિરોગી રહે તેવી મનોકામના. શુભેચ્છક ઉમિયાશંકર નટવરલાલ જોશી, પ્રમુખ શ્રી, ભચાઉ શહેર ભાજપ. પ્રમુખ શ્રી પરશુરામ સેના, ભચાઉ તાલુકા. લીલાવંતીબેન ઉમિયાશંકર જોશી, પ્રમુખ શ્રી, ભચાઉ નગરપાલિકા, ભચાઉ, કચ્છ. પાલુભાઈ ગેલા, ભજનાનંદી, ભચાઉ, કચ્છ. ભરવાડ દેવાભાઈ રાયગલભાઈ, ઘાગોદર ગ્રામ પંચાયત, સરપંચ શ્રી, ઘાગોદર, તાલુકો રાપર. જાડેજા અનિરુદ્ધસિંહ હેતુભા, વરસાણા ગ્રામ પંચાયત, સરપંચ શ્રી, વરસાણા, તાલુકો અંજાર. કચ્છથી ઉપડતી ટ્રેનમાં તસ્કરોનો તરકાટ જોવા મળે છે. પોલીસ ગંભીર બને તે જરૂરી છે. કચ્છનો મુંબઈ સાથેનો ટ્રેન વ્યવહાર પૂર્વવત થતાં જ ફરી ચોર અને ઉઠાવગીરોનો ત્રાસ શરૂ થઈ ગયો છે. સયાજી નગરી એક્સપ્રેસમાં મુંબઈથી કચ્છ આવી રહેલી એક મહિલાનું વડોદરાથી ગાંધીધામ રેલવે સ્ટેશન વચ્ચે 14,000ની મત્તાનું પર્સ ચોરાઈ ગયું હતું. મુલુંડ વેસ્ટમાં રહેતા 37 વર્ષીય અંકિતાબેન ગોરસ કચ્છ આવવા બુધવારે દાદરથી સયાજી નગરી એક્સપ્રેસમાં સપરિવાર બેઠા હતા. સામાનમાં 10 બેગ હતી જે તેમણે સીટ નીચે મૂકી હતી, જ્યારે એક લાલ રંગનું લેડીઝ પર્સ તેમની પાસે રાખ્યું હતું. રાત્રે વડોદરા રેલવે સ્ટેશન નજીક ભોજન કરી તેમણે સીટ પર લંબાવ્યું હતું. પર્સ પગની નીચે સીટ બાજુ દબાવીને તે સૂઈ ગયા હતા. સવારે ગાંધીધામ રેલવે સ્ટેશને ટ્રેન થોભી ત્યારે જાગીને જોતા પર્સ ગાયબ હતું. પર્સમાં 7,000ની રોકડ રકમ તેમજ 7,000ની કિંમતનો રેડમી કંપનીનો મોબાઈલ ફોન હતો. બનાવ અંગે તેમણે તુરંત જ ટીટીઈને જાણ કરતા પોલીસે ટ્રેનમાં શોધખોળ કરી હતી, પરંતુ મળ્યું ન હતું. ચોરી અંગે તેમણે રેલવે પોલીસ મથકે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. સૌને દિવાળી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપનું આવનારું વર્ષ મંગલમય અને નિરોગી રહે તેવી મનોકામના. શુભેચ્છક મહાન શ્રી ત્રિકમદાસજી મહારાજ, સચ્ચિદાનંદ મંદિર, અંજાર, કચ્છ. આરતી ઇન્ડસ્ટ્રીઝ, ભચાઉ, કચ્છ. યોગી દેવનાથ બાપુ, મહંત શ્રી એકલભાઈ, ભરોડિયા, તાલુકો ભચાઉ. વેલજીભાઈ જગાભાઈ ઢીલા, સરપંચ શ્રી, ચોબારી ગ્રામ પંચાયત, ચોબારી, તાલુકો ભચાઉ. મુરલીધર મિનરલ, કકરવા, તાલુકો ભચાઉ.
જે.ડી. વાઘેલા, તલાટી કમ મંત્રી શ્રી, લાકડિયા ગ્રામ પંચાયત, લાકડિયા, તાલુકો ભચાઉ. સૌને દિવાળી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપનું આવનારું વર્ષ મંગલમય અને નિરોગી રહે તેવી મનોકામના. શુભેચ્છક ફતેહગઢ ગ્રામ પંચાયત, મગાભાઈ બેચરાભાઈ કાંડી, સરપંચ શ્રી તથા ઉપસરપંચ શ્રી, તલાટી શ્રી, સદસ્યગણ તેમજ ગ્રામજનો, ફતેહગઢ, તાલુકો રાપર. ગેડી ગ્રામ પંચાયત, મંગુબેન જોગાભાઈ વાઘાણી, સરપંચ શ્રી તથા ઉપસરપંચ શ્રી, તલાટી શ્રી, સદસ્યગણ તેમજ ગ્રામજનો, ગેડી, તાલુકો રાપર. ઉમૈયા ગ્રામ પંચાયત, મોંઘીબેન વેલજીભાઈ આરેઠિયા, સરપંચ શ્રી, ખોડાભાઈ રબારી, ઉપસરપંચ શ્રી, ગમુજી રાજપૂત, તલાટી શ્રી તથા સદસ્યગણ તેમજ ગ્રામજનો, ઉમૈયા, તાલુકો રાપર. સૌને દિવાળી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપનું આવનારું વર્ષ મંગલમય અને નિરોગી રહે તેવી મનોકામના. શુભેચ્છક કલ્પનાબેન જોશી, ઉપપ્રમુખ શ્રી, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ, ભુજ, કચ્છ. પ્રફુલ્લસિંહજી જાડેજા, મહામંત્રી શ્રી, કચ્છ જિલ્લા યુવા ભાજપ, ભુજ, કચ્છ. છાંગા ત્રિકમભાઈ બિજલભાઈ, પૂર્વ પ્રમુખ શ્રી, કચ્છ જિલ્લા પંચાયત, રતનામ, તાલુકો અંજાર. વિનોદભાઈ ચાવડા, સાંસદ શ્રી, કચ્છ મોરબી લોકસભા, ભુજ, કચ્છ. નંદલાલ જીવાભાઈ છાંગા. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.